મીઠી એ હા માં બેટા મીઠી આ ઠામડાનું કામ પતી ગયું ને? હા બસ જો હવે હે ને તમારા દીકરા હાટું સા મૂકવા જાઉં છું. તો ગોપાલ ઉઠ્યો બેટા? હા માં ઈ જાયગા ને એટલે જ હું એને હાટું સા મૂકવા જાઉં છું. ઈ અંદર તૈયાર થઈશ. તમને ખબર છે ને નહીતર હજી હું સા નહીં મૂકું ને એને પેલા જ વયા જાય ગાયું લઈને. એ હા, તને ખબર છે એને ગાયું કેટલી વાલી છે? વાલી ગાયું વાહે ગાંડા છે ગાંડા. ઘર નથી યાદ આવતું એને. હાસી વાત છે. હાવ નાનકડો હતો ને તઈ તે વાસડાની પાછળ દોડતો અને એવા પકડી લેતો, એવું વાલ કરતો ને કે ન પૂછો વાત. હા ઈ તો છે હો. પણ સારું છે આપણા અહીંયા એટલી ગાયું છે ને આપણી પાસે. હા બેટા, પણ તને ખબર છે કે એક વખત તો એવું હતું ગામમાં ગાયોની ચોરી બહુ થતી. એ લૂંટારા આવતા ને ગાયોને વાસડા ને બધાને ચોરી જતા હતા. એવું હતું બા? હા. તો પછી પછી છે ને બેટા આ ગાયોની ચોરી થતી ને એટલે ગામ લોકોએ શું કર્યું, આ ગૌશાળા બાંધી અને એનું નામ દીધું ગાયત્રી ગૌશાળા. તે બા બાંધી તો હાસું, પણ આપણને શું કામ હોય પી આ ગૌશાળા? બસ તો એની તો વાત છે. એ આપણો ગોપાલ છે ને ગાયું બહુ વાલ કરતો. એ નાનો હતો ને ત્યારથી એને ગાયું બહુ વાલી હતી. એટલે પછી ગામ લોકોને થયું કે આ ગોપાલ ગાયનું બહુ ધ્યાન રાખશે અને એને સારવા લઈ જાય, એનું બધું કામ કરશે એમ કરી અને એણે તો ગોપાલને આખી ગૌશાળા સોંપી દીધી. હાઓ ઈ તો છે. તમારા દીકરાને છે ને ગાયું હાટુથી એટલો વાલ છે ને કે ગૌશાળા તો એને જ હોપવાની થાય. અને આ શું કહું, એને જેટલી હું વાલી નથી ને એટલી ગાયું વાલી છે. એ મારું જેટલું ધ્યાન ન રાખે એટલું ગાયનું ધ્યાન રાખે છે. બોલ. તે હારું ને બા, ઈ એની એટલી સેવા કરે છે ને તો એનું પુણ્ય આપને જડે જ છે ને. હા તો હારું હાલો હવે હું છે ને જલ્દી સા મૂકું ને તો પાછા વયા જાહે. હા હા જા, અને સા પીધા વગર તો એને મોકલતી જ નહીં હો. હા બા. ભૈલા આજે જતો રહ્યો લાગે છે મને મૂકીને. લ્યો હજી તમે જાયગા જ છો? હા તો શું કરું, આ તમને ખબર છે ને તમારો ઘરવાળો રાતના મોડે લગી મારી યાર ગપ્પા માર્યા કરે. કાલે અહીં આવીને બેસી ગયો તો કે તાપણું કરવીને આપણે વાતું કરવી, એની વાતું જ નથી ખૂટતી મારી યારે. આ હારું લ્યો, તમારા ભાઈને છે ને આખો દી ગાયુંમાં જાય અને હાંજે તમારા ભાઈ બહેનની વાતુમાં. મને તો ઈ સમય જ નથી દેતા. હા તો એમાં હું શું કરું, મારા ભાઈને તમને ગમતા હોય એટલે સમય નથી આપતા. બસ બસ હો, એવું રેવા દ્યો. તમારા ભાઈ નથી ગમતી એમ કયો માં, એને તો હું બહુ ગમું છું. ભાભી તમને ખબર નથી તો મેં જાણું છું, અમે તમને જોવા આવ્યા ને ત્યારે મારા ભાઈને તમે જરાય નહોતા ગઈમાં. હા એ તો એવું કહેતા હતા કે આ તો કેવી ચીબરી જેવી લાગે છે, પોપટ જેવું મોટું નાક ને ઓલી સુરપંખા જેવા કાન ને એવું બધું કહેતા હતા. પછી એવું કહેતા હતા? એટલે એવું કહેતા નહોતા પણ હું એવું કહેતી હતી એમ. હા એમ. બાકી છે ને તમારા ભાઈ મારા બહુ વખાણ કરે છે. હા ઈ વસ્તુ અલગ છે કે મને સમય નથી દેતા, પણ મને પ્રેમ બહુ કરે છે હો. હે એટલો બધો પ્રેમ કરતા હો તો તમારા હાટુ કઈ કપડા નો લાવત? આ એકને કપડા પહેરોસો આવ્યા તે દુના. ઈ તો છે ને મેં ના પાડી છે એટલે મને ખબર છે. તમારે તો છે ને તમારા ભાઈની ખોદણી કરવાનો મોકો જોતો હોય. હા તે હારું, નથી ગમતા ઈ તો મને ખબર છે, પણ હવે તમારું મન રાખવા કહી દઉં છું કે તમે બહુ ગમો છો. ગમતા હોત તો મારા પાસે થોડું તાપણું કરવા આવત, તમારા હારે નો વખત કાઢત. હે અને હજી જાયગાત છો ને આમ ઊભા થાવ, બા જોઈ જાહે ને તો વારો પાડ દે. હું સા મૂકું છું, આવજો. હા લે, મારે તો સાણાય હરખા કરવા જવાના છે, કાલના એમને એમ પડ્યા છે. હાલો જાવ હું કામે વળગું. બેન, હા હું આ ગાયોની ચરાવવા લઈ જાઉં છું. તો તું હવે શેક જાસ? હા ઈ બા છે ને મને કહે કે આ કામ કરી લે, પેલું કામ કરી લે, બધું કયા કરે. તો આ બિચારી ગાયોને ખવડાવવાનું રહી ગયું છે. હે ભગવાન, અને હવે તે સા નહીં પીધો હોય? નહીં જ ખાવ ને. આ મારી બિચારી ગાયો ના ખાય ત્યાં સુધી હું કઈ રીતે ચા પીવું કે કઈ કરું? આ તારી બેન એકવાર ન ખાય ને તો તારે હાલે, પણ આ ગાયો ન ખાય ને તો તારે ન હાલે નહીં. ઈ તો એવું જ ને, ઈ જ તો મારા માટે બધું ઈ છે. ઈ હોય ને તો મને બહુ ગમે. અને હું ન હોય તો મને બહુ ગમે. બહુ ગમે એટલે? ના ના હો, તારા વગર તો મને કેમ હાલે? કાંઈ હોય તો હું પહેલા તને જ પૂછું છું ને કે બેન હું આ કરું, બેન
મારે આ કરવું છે બેન, મને આ જોઈએ છે હા બધું. ખોટો. તને એક તારી ગાયો વિના નો હાલે અને એક ભાભી વિના નો હાલે, બાકી મારા વિના તો તારે હાલે, મને ખબર છે. એવું ના હોય બેન. ચાલ આજે જો હું ગાયોની ચરાવવા જાઉં ને તો ત્યાં મને લઈને જઈશ હે ને? ના, તને લઈને ન જાઉં. કેમ? મારે ગાયોને હાચવવાની કે તને હાચવવાની? તાર મને હસવાની જરૂર નથી હો, હા. હું એકલી હસવાઈ જઈશ. એ ખબર છે, ગયા વખતે ગયા હતા ત્યારે હું કર્યું હતું તે ઓલી હા. વાડીએ પડી ગઈ હતી. તો હું કરું? આ તારી ગાયો છે ને એ મારી પાછળ તો એવી રીતના પડી જાય કે જાણે સિંહણ હોય, અને તારી હારે તો એટલી હમી હાલે ને કે જાણે તું જ એનો એકલો રખેવાળ હોય. તો અમે ગાયોને હાંસવી છીએ હો, તું એકલો નથી હાંસવતો. ઈ મને ઓળખે સારી રીતે, બધી મને ઓળખે, તને ખબર છે? અને મને ન ઓળખે નહીં. તને ન ઓળખે કારણ કે તું જતી જ નથી ને ત્યાં. આ તું શાંતિ રાખ હો. આ તું સારો સરાવા લઈને જા ત્યારે આ ફરજો કોણ બધો હરખો કરે છે? હમ. આ તને ખબર છે તારી ગાયું કેટલું ખરાબ કરી મેલે છે? હમ. આ હંધુય હું હરખું કરું છું, ધોઉં છું ને ત્યારે તારી ગાયો અંદર રહી શકે છે. હા હા તો તું જ્યારે એ બધું કરે છે ને ત્યારે ઈ ગાયો ત્યાં હોતી જ નથી, એટલે એને કેવી રીતે ખબર પડે કે તું બધું કરે છે? હા તો હવે છે ને તારી ગાયોનો ફરજો તું એકલો જ કરજે હરખો, હું નથી કરવાની. એ જા. ના 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 બેન, આવું ના કર. જો હું ગાયોને ચરાવવા લઈ જાઉં છું ને તો પછી હું ત્યાં જાઉં તો આ કરવા માટે પછી તારે જ આવવું પડે ને. હા તો તારી બાયડી છે ને લઈ આવ્યો છું ને, હવે એને કેજે ફરજો કરે હરખો. અને જો મારી પાસે કરાવવું હોય ને તો તારી બધી ગાયો હારે તારે મારી ઓળખાણ કરાવવી પડશે. સારું ત્યારે ચાલ હું બધી ગાય જોડે તારી ઓળખાણ કરું. હારું હાલ તારે. હાલ જો એક મોટી છે ને હા. ઈ છે ને લટકાવીને જાય પણ મારે બધું વાળવું છે ને. એ બા હા બેટા, કાંઈ નહીં, આ ગાયોને ચરાવવા જતો હતો એટલે પગે પડવા આવ્યો. અરે મારો દીકરો, હાસુ કહું ને, હા કોઈ દી તું મને પગે લાગ્યા વગર ક્યાંય આગો પાછો થાય નહીં. અને બેટા, ગા આપણી માં કહેવાય, તો એને પગે લાગીને લઈ જવાની હો. બા તારા પછી છે ને ઈ જ મારા માટે બા છે. બેટા, તે શિરામણ કર્યું? હા ખાધું ને તે? હા, ખાઈ લીધું. સારું સારું. અને જો તું ગાયોની આસપાસ જ રહેજે હો, પાછો આગો પાછો થાતો નહીં. બા આ તારે કહેવાની જરૂર પડે મને? એ ન પડે પણ હવે તોય માં શું, હા. કહીને જ મોકલું ને તને. ભલે ભલે અને ચિંતા જો હા, હું કાંઈ સંતા નથી હા. કરતી. અને સાંભળ, બપોર ટાણે આવી જાજો હો, બપોરા કરવા. જો અમારી બધી ગાયોનું પેટ ભરાય ને પછી હું આવે. અરે મારો દીકરો, હો વરણનો થા, જો કેટલો વાલ છે તારા પર. અને જો બેટા, એવું કરજે ને, બપોર તારાથી ન હોય ને તો હા. કાંઈ ને ભાત લઈને આવી જાય. હા બોલે? ભલે ભલે. હાલ. હારું. હું છે ને હવે હા બસ લઈ જાઉં જા. છું. હાલે. એ ધ્યાન રાખજો હો બેટા, તારુંય અને ગાયું નહીં. હા બા. હા, અને સાંભળ, હા બપોરે તો ધોમ ધકતો હોય તો હા. પાણી લેતો જાજે હો. હા ઈ લેતો જાઉં. પાણી વગર તું શું કરે? ના ના ઈ લેતો જાઉં. હા, જા. અરે મારો દીકરો, મારું ધ્યાન રાખે એટલું જ ગાયનું ધ્યાન રાખે. હાલ. હા 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 આલા હા ગુરગી એ આહા હા એ ગુરી હાલ હાલ બુરી હાલ. નક્કી હું હા હા ઓહો ઓહ ઓહો
એટલે મીઠડી એ મીઠડી તું આય શું કરસ? બા હું તમારા દીકરાને રાહ જોતી હતી. પણ અહીંયા હું કામ ખોડાણી છે? એ આવશે ને તો એને ખબર જ છે કે આ આપણો ડેલો છે ને એ અંદર વયો આવશે. હા મને ખબર છે પણ તોય આમ જો ને સમય થઈ ગયો ને એટલે હું રાહ જોતી હતી કે હજી કેમ નો આવ્યા. એમ એને આવતા જોઈ જાય ને તો સા પાણી મૂકવું, એને હાથ પગ ધોવાનું પાણી તૈયાર કરવું એવું. ઈ આવે ને એવો તરત કઈ સા પીવા નહીં બેસી જાય. આવશે ને હાથ પગ ધોહે ને જરાક પોરો ખાય ને પછી સા પીએ. તો અહીંયા કઈ ખોડાઈ રહેવાથી આવી જવાનો હોય. આ હઈ છે બા. અને આ જો કેટલા કામ પડ્યા છે. હજી ત્યાંથી આ જો બધું ખાતર બાતર બધું તારે હરખું કરવાનું છે. ગાયો અંદર રાહ જોવે છે અને તું અહીં ઊભી છે. હા બા. લ્યો નવા નવા લગ્ન થયા છે તો હવે એની રાહ જોયા કરવાની, એમ નહીં કે ઘરમાં કામ પતાવીએ. ના ના બા બસ હું જાતી જ ત્યાં તો થોડીક જોતી હતી કે આવે છે કે નહીં એમ. બટા એ આવશે ને તો એને મેં કીધું ને તને કે ખબર જ છે અને એનું આવવાનું વહેલું થાય ને એટલે એ આવી જ જાય. હો ને? જા હવે કામ પતાય. હા બા. હજી વાંય ફરીને જોતી જઈશ. હે ભગવાન, આ નવા નવા લગ્ન કરે ને એનું આ જ દુઃખ હોય. ઘરના કામ ન દેખાય. એ ક્યારે આવશે ને હું કરશે ને એની રાહ જોઈને ઉભા રહે. આ બધું તમારી લીધે જ છું. જાણે મને શું કે તારામાં કેવો નથી ને મને કેસો પાછું. હું ના પાડતો તો કે અહીંયા રહેવા જો. બાપા આજકાલ તો તમે દેખાતા જ નથી ને. તો બાપા કામ બધું રહેવું પડે ને અમારે. પણ કોક દાડો તો આશ્રમ આવતા હોય. મારો ભાઈ તમને દીમાં 10 વાર યાદ કરે છે. કોણ? અરે ગોપાલ. ગોપાલ જય જય ગોપાલ. તમને ખબર છે ને અમારી આ ગાયું રહી ને ઈ એટલા હમણાં દઈને બેઠી છે ને નાના નાના વાસડા કે એમાંથી નવરો જ નથી થાતો એટલે ઈ નથી આવતો. પણ તમે તો આવતા હોય. આ ઊભો અમારો ગોપાલિયો. વાહ ગોપાલ. કા કાકા આને હું કામ લઈને આયા તમે? જો તઈ ફરે ને એટલે મારે શું વાંધો છે? ઈને તો છે ને હેરતા જ લઈને આવાય. આ બિચારાઓને વજન ખેંચી ખેંચીને હાલત ખરાબ થઈ જાય. બાપા, એના કાજ વાંચ્યા વાળાને કાંઈ ન થાય. તમને લાગે છે કે મારો વજન હા ગોપાલ વાહ ગોપાલ વાહ. આ જો આ. ગોવાળિયો બાકી આ વાંચ્યા વાળા હા. આને લાકડી તને હોલાઈ નાખી. જો છો ને બાપુ આવી જ રીતે મારી ઠેકડી ઉડાડતો હોય. એના ઠેકડી નો કરે ગોવાળિયા. અમારો ક્યાં જો રાજો ગોવાળ? ઈ અંદર જ છે. હા ગોવાળિયા આવે. કૃષ્ણ ભગવાનના. બાકી મજામાં ને? તબિયત પાણી કેમ છે? બસ જો ને એક ખીંગડો છે ને હાલે રે હમણાં. એમને બરાબર. હાલો ત્યારે. હાલ પટા હાલ. હાલો આવજો. તું હું બધાયની સામે મારી ઠેકડી ઉડાડતો હોસ? તારી યાર વાત નહીં કરું, કહી દઉં છું. આજો આ બિચારા હવે હરખી રીતે હાલી શકે છે. તે કઈ મારો વજન તારા જેટલો નથી. હમણાં બાને જ કહું છું રે તું. કા તું તો ગાયો ચરાવવા આવવાની હતી ને? હા આની ઉપર બેહીને આવું છે તારે. ઊભી રે. આજો આ છે ને અમારી ભૂરી છે ભૂરી. પણ ભઈલા હા આ બધી ગાયો તો તારાથી ની નારાજ થઈ ગઈ. તારી પાસે તો આવતી નથી. તારે સુરસુર્યું થઈ ગયું. સુરસુર્યું થઈ ગયું વાણી. આ બધી છે ને આજે તું આવી છે ને એટલે આ બાજુ નથી આવતી. બાકી મને જોઈ ને એટલે તરત જ બધી દોડીને અહીંયા આવી જાય. એટલે તું કેવા હો માંગસ કે તારી ગાયું મને જોઈને બીવે છે એમ? ઓ તો આજો મોડું ફેરવી લીધું આણે. તું છે ને મારી ઠેકડી નો ઉડાવ. આ તારી બધી ગા રહી તારી એકલાની નથી, મારી ને બાની હોત છે હો. હા તો ઓલીનું નામ શું છે? બોલ હા બોલ બોલ એનું નામ શું છે? બોલ ને. હું કીધું તું? હા બાય કીધું તું, હું ભૂલી ગઈ. ભૂલી ગઈ ને? આ પૂરી તું કારોડી. એ પૂરી તું કારોડી. કાંઈ જી મનમાં આવે એ બોલી દેવાનું નહીં. જો એનું નામ છે ને રેવા છે રેવા. હા બહુ સારું. હા રેવા અને ગંગા ને તે પણ કેટલા નામ રાખ્યા છે. આ તારી 80 ગાયો છે એના નામ મને ક્યાંથી યાદ રહે? હા ને પછી કે છે ગાયોની હારે મને લઈ જા. હા તો તું લઈ જા તો ઓળખાણ થશે ને. આ હવારનો તું વઈ જા ને તે હાંજે ઘરે પાછું આવી ત્યાં લગી અમે તો એને મળતા જ નથી તો ઓળખાણ કેવી રીતે કરવી? જો તને એક વાત કહું.
આ જો તું મારી હારે સવારથી લઈને સાંજ સુધી જો તું આવે ને ગાયોની ચરાવવા, તો આજે જેટલી તું રૂપાળી છે ને બધોય રંગ તારો કાળો પડી જાય. પછી તારી જોડે લગ્ન કોણ કરે? ના ના ના, જો હું કાળી પડી જાઉં તો મારે ન થાવ. એક તો માંડ માંડ આટલી રૂપાળીશું, તો પછી તું જ હાંસવા ગાયું ને. હે. તારા તો લગ્ન થઈ ગયા છે એમ થાય. હા, કેમ હવે 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 તને આ ગાયોને ચરાવવાનું નથી યાદ આવતું નહીં? તારી ગા બાંધવા માંડી. જેમ તું મારી હારે બાજે ને એમ એ એકબીજાની હારે બાજે. હું નહીં, તું મારી યાર બાંધે છે. અને આ લોકોને છે ને ભૂખ લાગી છે, તો હવે ચારો ખવડાવવા લઈ જાવ ને એ પહેલા થોડું મારે ખવડાવવું પડે અહીંયા, તો ઈ આવે, નહીં તો ન આવે. હા તો જાને દઈ દે ને ખાવાનું. હા હા, વાતો કરવા હાટું પોતે ઊભો રહી જાય ને પાછું મારું નામ દેશે. હા લે લે, હાલે. ભઈલા હવે છે ને આપણી જેમ ખાવા હાટું બાજશે. આજો આજો આજો, જો જો આટલી તારી દી. વાતે જો. એ હાલે. હું શું કહું છું, હા. તું હવે જલ્દી જા અને સારો સરાવા લઈ જા. હા, નહીં તો મને હા. લાગે છે બિચારી ભૂખી મારી જેમ ટરવરશે. હા બસ. ભઈલા મને બહુ બીક લાગે, તને આ ગાથી બીક નથી લાગતી? ને પછી કહે છે કે મને લઈ જા ગાયોને ચરાવવા. આ કઈ ખાવાના કામ નથી ગાયોને ચરાવવાનું. હું હારું, જા હવે લઈને વયો જા જલ્દી. હા. અને વેલો આવશે પાછો. હા હા આવો હાલ. ધીરે ધીરે. હું ધીરે ધીરે ક્યાં હતા અટાણ સુધી? ક્યાં જવાનો? હું અને મારી ગાયો. હું અને મારી ગાયું, બસ. ગાયું સિવાય તો કઈ દેખાતું નથી. નથી દેખાતું. શું નથી દેખાતું? ઘરે હાંજે જરીક વહેલા આવી જતા હોય તો હું છે ને તમારી રાહ જોઈ જોઈને ભૂખી મરી જાઉં છું. હા તો મેં તને કીધું જ છે ને કે તારે ખાઈ લેવાનું, મારી રાહ ના જોવાની હોય. ખાઈ લેવાનું એમ કેમ ખાઈ લો? તમે ઘરે ન આવતા સુધી હું કાંઈ નથી ખાતી, તમને ખબર છે. હા પણ તને એ ખબર છે ને કે જ્યાર લગીન મારી ગાયો નથી ખાતી ને ત્યાર લગીન હું નથી ખાતું. હા તો પણ હું ઈ જ કહું છું ને, ગાયોને જરીક વહેલા લઈ આવતા હોય તો. જો એ બિચારી છે ને હા અંદર અંદર મૂંઝાઈ જાય, એટલે હું છે ને એ લોકોને બહાર જેટલું ફરવું હોય ને એટલું ફરાવીને પછી હાંજ ઘરે લાવું. હા બસ, તમે છે ને ગાયોને જ ફરાવજો હો. હમ. ઘરની બાયડીને કોઈ દી ન ફરાવતા. જો એને છે ને સવારથી લઈને હાંજ સુધી ફરાવ, તને છે ને હું રાતે ફરાય. હું જાય ફિરેવ રાતે તો તમે ગોપી બનાવીને વાતું કરવામાંથી જુસા ન થાવતા. કાલે એને ભેગા બેહી ગયા તા ને તાપણું કરીને. હા એ બહાર બેઠા હતા તો વાતું ચાલુ થઈ. એ હા, તમે બેહજો હો ને, અને જઈ આવું હોય ને ત્યાં આવજો. હું ભલે ભૂખી મરી જાઉં, હું ભલે એકલી બેહું, તમને કાંઈ ફેર ન પડવો હા, જોઈએ. પણ તારે ખાઈ લેવાનું ને, તારે આમ ભૂખ્યા નહીં રહેવાનું હોય. ભૂખ્યા નહીં રહેવાનું. હાલ હમણાં તું મને ખાવાનું આપ, મારી હારે હારે તું એ થોડું થોડું ખાઈ લે. હમ ભૂખ લાગી છે મને, મારી ગાયોએ તો ખાઈ લીધું, હવે હું ખાવાનો બાકી. હા, બાયડીની ચિંતા કરો તો શું થાય? કંઈક બાયડીની ચિંતા કરી લેવાય. હા પણ તું નવી આવી છો ને, ગાયો તો મારી હારે કેટલા સમયથી છે હે ને. સારું હાલો, બીજું શું? કાંઈ નહીં, હાલો જમીએ, ભૂખ લાગી છે. બાપુ આજ માંડ બસ્યા. હા આજ આજ માંડ માંડ બેસ્યા હો. હા તે ના પાડતો તો ને હું કે ઈ ગામમાં છે ને નથી જવું, ત્યાં બહુ મોટા મોટા ગૌ રક્ષક છે, આપણને જીવતા નહીં મૂકે. હા તો તું છે ને કોઈ સારા આશ્રમમાં બેસી જા અને બેઠો બેઠો માળા ફેરવ. ડોબા ધંધો કરવો હોય ને હે તો જોખમ તો ખેડવું પડે. હાલી બધો મને શિખામણ દેતો દર પોખાળા. અને છે ને આપણે આ ગામમાં મેં જોયું ને માલ બહુ બધો છે, બહુ જનાવર છે. હવે તો બંધ થાવ. અરે એક ગામમાં જ આપણું પેટ ભરાય જાય એમ છે, હું બંધ થવાની કહેશો. હવે આ ધંધો નથી કરવો, આપણે પકડાઈ જાવ. ડોબા મને બીવડાઈશો હાલા બીકણિયા કે આ ધંધો છે ને આજીવન મૂકવાનો નથી. આનાથી સારો ધંધો જ કોઈ નહીં. મફતનો માલ વેચો ને પૈસા કરો. અરે પકડાઈ જાવું ને તો હેરાન થઈ જાવું. અલા ભાઈ એટલા વર્ષમાં ન પકડાના, હવે હું પકડાવાના? ગામ કરતા તો આપણે હોશિયાર છીએ. હા, આજ હું છે ને બસી ગયો એવું લાગ્યું. હવે હવાદણી થામાને બસવાની. અરે
ખાઈ જોઈતી કેટલી ઊંડી હતી. આ તો તમે પડ્યા ને એટલે હું પડ્યો, નકર એ પહેલાના જમાનામાં છે ને હે ઘોડા આખા નેરા ઠેકી જતા તને ખબર છે? આ એક આ 4.5 ફૂટનું નેરું ટેપક્યો ત્યાં તો વળી બેસી ગયો ઘરે. હા, પણ હવે આપણે જાવું ક્યાં? આપણું રહેવાનું એ ઠેકાણું. બધું નક્કી હું કરે તારે બીજી પંચાયત નથી કરવાની. બીકણી નો થતો નહીં જરાય. બાપુ જો રાતે છે ને હું આ ક્યાંય નહીં રહું, પહેલા કહું છું. હા તે તું રાતે નહીં આવતો, દિવસે તો આવે ને. દીના અંજવાળામાં તો તને હેની બીક લાગે છે, પણ 4 ફૂટનું નેરું ઠેક્યો એમાં તો રાયડા રાયડ છો બો કાહા બોલાવે તું એની ડમરીઓ સડાવે. બીક તો ઓલા ગૌ રક્ષક જોયા ને ત્યારથી મારામાં ઘરે ગઈ છે. એલા ભાઈ એ બધા છે ને ગૌરક્ષક કરીને જાહેરાતું કરે અને આપણે આપણું કામ મૂકી દેવાનું. એ વાત તમારી હાશી, પણ આજ એવું મને લાગતું હતું કે ગાયોના બદલે આપણે કપાઈ જાવું. હજી છે ને કોઈ ગોવાળિયા પાસે ને એવી કરવતી નથી બની હે કે આ તાર બાપુની પર કરવતી હાકી કે સોટી પીડો કપાઈ જાવ. કારણ એ આપણા ભીસાની એક લટ નો કાપીએ કે આપણને શું કાપીએ કે સોટોસ તે બીકણીઓ. ભાઈ એ તો ભાવ ભોળા હોય, એ તો મને ખબર છે. એ હવે છે ને બીજી વાત માથાકૂટ મૂક. આપણે આ ગામમાં રહેવાનું ઠેકાણું ગોતવાનું છે અને દિવસ આખો આપણે સીમમાં રહેવાનું, રાતે હુવા ઘેરે આવવાનું. હા, પણ એવું ઘર ક્યાં ગોતશું? અરે ગામને સીમાડે ક્યાંક છે ને નેહડા જેવું હોય ને આશ્રમ જેવું એમાં રોકાવું. ત્યાં જાજુ માણસ એનો આવતું હોય અને બારોબર આ જનાવર બધા સરવા નીકળતા હોય ઢોર ઢાકર, એટલે ત્યાંથી સીધા ઉસકી લેવામાં આપણને સારું પડે. જો આ વાતથી છે ને મારામાં થોડીક આમ હિંમત આવી હો. હા, અરે હજી તો તું જો માલ હાથમાં આવશે ને તો હિંમત તારી ખુલતી જ જાહે. હિંમત ખુલી ગઈ ઉતર ને બીકણા. અરે ઠેકડો મારને પણ થાવ પો. હું તો જેમ ગાય હોય એમ કેવો છો તમે. હાલ આમ હાલ ને જટ હાલ ને. આજકા મને કઈ મજા નથી આવતી. મારી ગાને જ્યારે કાંઈ થાય છે ને ત્યારે જ મને એ કાંઈ થાય છે અને આ મારું શરીર છે ને મને સાથ નથી આપતું. મારે જોવું પડે મારી કોઈ ગાને કાંક થયું તો નથી ને. બા કા ગગી કાંઈ બોલે નહીં, ચાલે નહીં, કાંઈ ખાય નહીં. બેટા ગગી શું થયું છે તને? હે કાંઈ ખાતી પીતી નથી? આમ જો ગગી આમ જો તો ખરી બેટા. ગગી તારું કાન કાવાનું છે બેટા? તાવ આવ્યો લાગે છે? હે મારા ગોપાલને જોવું પડશે. ગોપાલની તાવ હશે એ ગાયું પેલા તો એ માંદો પડે. બેટા તને સારું છે ને? હે હાલ ગોપાલને જોઈ આવું. મને આવું છું. બેટા ગોપાલ. હા બા. ગોપાલ તને કાંઈ થયું તો નથી ને? મન કાંઈ નથી થયું, પણ બા આ આપણી બધી ગા બધી હારી છે ને? બેટા એટલે જ હું તને પૂછું છું. ઓલી ગગી છે ને વાસડી, એને આજ મજા નથી એવું મને લાગ્યું, એટલે મેં કીધું કે નક્કી મારા ગોપાલને કાંઈક થયું હશે. બેટા તને કંઈક તાવ બાવ? બેટા આ તારું શરીર એ ઊનું તો લાગે જ છે હો. હા બા. નક્કી તને હારું તો નથી જ. એ બધું છોડ ને બા, મારે છે ને આ ગગી હારું છે ને ડાક્ટરને બરકવો પડે. હા બેટા મને ખબર જ છે કે ગાને કાંઈ થાય ને એ પેલા તને તકલીફ થવા માંડે છે. પણ બા
કાંઈ ને આપણે ગગી પાસે જઈએ, મારે એને જોવી છે. એને જ્યાર લગીન હું જોઉં નહીં ને હા. ત્યાર લગીન મને સારું ન લાગે. હા હું એને જોઈ આવી, સવારથી કાંઈ ખાતી નથી પીતી નથી, જો એમને એમ બેહી રહી છે. હું ખવડાવે મારા હાથે. હાલ હા હાલ બેટા, હાલ જઈએ. જો ને આ છે. એ ગગી, ગગી શું થયું છે તને? આમ જો, આમ જો. હા. આને તો સારું નથી. ગગી કાંઈ ખાધું કે નહીં તે સવારથી? એ ગગી, ગોપાલ એને કાંઈ નથી ખાધું, અને આ જો કેટલું હા. ગરમ છે, એ જોયું ને મેં. તાવ છે એને. એ બેટા શું થાય છે તને? તને ખબર છે તને નથી થારું ને તો મને પણ નથી થારું. એ ગગી કઈ ખાઈ લે ને બેટા, તું ખાય ને તો હું પણ ખાય. કઈ ખાઈ લે ને ગગી. આમ જોવા દ્યો તો. એને છે ને પછી દવાનું કરજો, પેલા તમે દવા લેવા જાઓ. પેલા- તમે આખા ધગો છો, ઈ તો જોવો તમારા લુગડા સહિત તમે ગરમ થઈ ગયા છો. ના. મીઠી ઈ નહીં જાય પેલા, ઈ પેલા ગગીને જ લઈ જાય. તને ખબર છે એ આ ગાને કાંઈ થાય ને ઈ પેલા ઈ માંદો તો પડે જ તે, પણ ઈ પોતાનું કાંઈ નહીં કરે, ઈ આનું જ કરશે. ગગીને છે ને અમે ડાક્ટર બોલાવીને જોડાવી લેવું, તમે દવાખાને જાઓ. જો જ્યાર લગીન પેલા ગગીને ડાક્ટર જોઈને ના જાય ને ત્યાર લગીન હું મારી દવા ન કરાવે. પણ બોલાવી લેવું ને. એક કામ કરો, તમે છે ને ડાક્ટરને બોલાવી લ્યો, પણ એની પેલા તમે છે ને કઈક થોડાક આરામ કરી લ્યો, કા તમે છે ને પેલા દવાખાને જઈ આવો. હાલો. ના પેલા આના માટે ડાક્ટર બોલાવીએ. મીઠડી પછી? તું ગમે એટલું કહી છે તો ઈ જિદ્દી છે, ઈ પેલા આનું કરશે ને પછી જ એનું કરશે. પણ બા આવી જીદ હું કામની? જોવો તો ખરા એના આખા લુગડા ધગે છે. જગે છે. અરે ઈ જો એને જો મને છોડ, ઈને જો પેલા. પણ એને થઈ જાય હારું, હું કહું છું એના હાથું ડાક્ટર બોલાવી લ્યો. જો હું છે ને પેલા એની માટે ડાક્ટર બરકી લઉં, પછી હું મારું જે કરાવું હોય ને એ કરાવે. પેલા છે ને હું એના માટે ડાક્ટર બરકી આવજો. મીઠી ઈ આજનું નથી, ઈ પેલાનું જ છે. ગા માંદી પડે ને એટલે એને જો આવું થાય તો ઈ પોતાનું કાંઈ નહીં કરે. ઈ આનું હારું થાય અને એને હારું લાગશે ને પછી કઈક ચા પાણી પીએ ને ખાય. જો જો. તું મારી વાત સમજ. હું છે ને પેલા એના માટે ડાક્ટર બરકી આવું છું, પછી હું મારું કરાવે. એના હાથું તમે ડાક્ટર બરકવા જાઓ હે ને, કા બાને મોકલો ને કા ગામમાંથી કોઈક છોકરાને મોકલો, તમે સાનમુના હુઈ જાઓ. જો તું સમજ, હું એના હાટું છે ને પેલા ડાક્ટર બરકી આવું, પછી હું મારું જે કરાવું ને એ કરાવે. બસ બા હું આવું. નથી, આ આજનું નથી, એ પહેલેથી છે. કોઈ ગાય ખાય ન ખાય, સારો સરે ન સરે તો છે ને પહેલા ઈ એનું જ કરે પછી પોતાનું કરશે. ઈ આ ત્યાં સુધી પાણી એ મોઢામાં નહીં નાખે, તાર જોવો જોજે. પણ બા આટલું બધું ગાંડું રહેવું તો ખોટું છે ને. હું એમ નથી કહેતી કે ગાયોને પ્રેમ ન કરે, હું કહું છું કરે, મારા કરતા વધારે ગાયોને પ્રેમ કરે, પણ એને એની જાતનું તો ધ્યાન રાખવું પડે ને. આખા ઈ ધગ ધગે છે અને હજી એને ડોક્ટરને બરકવા જાવું. સાચી વાત છે, પણ ઈ નાનો હતો ને ત્યારથી માયા છે ગાયું હારે. હાલ આપણે બીજા કામ પતાવી. હાલ બેટા. લાકડી કાં લીધી? આ મારી ગાયોને ભૂખ લાગી હશે. આજે કેટલું મોડું થઈ ગયું. આ ડાક્ટરને બરકવા ગયો તો પણ એ ડાક્ટર છે ને ઓલા ભરતાને ત્યાં ગયો છે, તો એને કીધું હું થોડી વારમાં આવશું. પેલા એ ભરતાને ત્યાં જાય, ત્યાંથી પછી ગગીને જોવા માટે આવે. તો તમારે ક્યાં જાવું છો? આ બીજી બધી મારી બિચારી ગાયો, એને ભૂખ લાગી છે. આજે કેટલું મોડું થઈ ગયું. આ ડાક્ટરને બરકવા ગયો એમાં. તમારામાં મગજ બગજ છે કે નથી? કે પછી હાવ ગાયોની વાહે ગાંડા જ થઈ ગયા છો? પોતાનું તો જો તમે ગયા ડાક્ટર પાસે. હું આ બધી ગાયોને લઈ જાય ને ત્યારે જતા જતા ડાક્ટરને મળી લે. મારે કાંઈ છે ને ઈ નથી સાંભળવું, મને ખબર છે. એકવાર ગાયું લઈને તમે ગયા ને એટલે તમે સીધા હાંજે આવશો. તમે તમારું છે ને ડાક્ટર પાસે જોડાવા નહીં જાઓ. ડાક્ટરને કા ઘરે બોલાવો કા હાલો ડાક્ટર પાસે હાલો. જો તું મારી વાત સાંભળ, હું મારી ગાયો હારે રહે ને એટલે મને છે ને સારું લાગે. તું ચિંતામાં કર મારી. શું કામ ચિંતા ન કરું? મારો ઘરવાળો આવી રીતે તાવમાં તપ તપે છે અને એને એની તો ચિંતા નથી, હું ચિંતા કરું છું, ન્યાય એને વાંધો છે. જો મને છે ને મારી ગાયો હારે હું રહ્યો ને એટલે હું હાજો હમો રહું. પછી ભલે મને કાંઈ એ થાય, મારી ગાયો મારી આજુબાજુ એમ ફરતી હોય ને એટલે હું
મારું બધુંય દુઃખ ભૂલી જાઓ. વાંધો નહીં, તમારે છે ને ગાયુંની આજુબાજુમાં જ રહેવું છે ને, ગાયુંને જ ક્યાંય નથી લઈ જવાય, અહીંયા નહીં રાખો. એવું હોય ને તો તમે તમારા ગાયુંને પડખે ખાટલો રાખી દો. હાલો, અરે પણ એમને ખાવા હાટું શું કરવાનું? તમને તો એકેય વાતે નથી પોગાતું. એક કામ કરો, આજ તમારે એકલા નથી જવું, હું તમારે ભેગી આવું. હાલો. જો મારી વાત સાંભળ, ઈને છે ને હું આજે બપોર ટાણે લઈ આવું. આજે વધારે ન ચર, બસ પાકું ને? પાકું. બપોર સુધીમાં આવતા રહો ને? હા, બપોર. જો બપોર સુધીમાં તમે ન થાય ને ગાયું લઈને, તો હું આવી જઈશ તમારા વાહે વાહે. ના, હું આવી જાય બપોર સુધી બધી ગાયોને લઈને. હા, તું ચિંતા ન કર, હારું. મને સારું જ છે. અને બપોર ડાક્ટર પાસે જવાનું. હા, જવાનું છે. તું છે ને ખાલી મને છે ને મસાલાવાળી આદુવાળી છે ને એક ચા બનાવી આપ. હું તમને બનાવી દઉં છું. હાલો. હા, પણ જો બપોર સુધીમાં આવતા રહેજો. આવી જાય. હાલો. હા. પકડની પકડે આ ઘેટું લઈ લે, ઘેટું લા, અલા ઘેટું લઈ લે ને. અરે આ કઈ ટાઈપ નો માણસ, એક ઘેટું પકડી નથી તો આ એ ભાઈ આ ઘેટું લઈ લે. અરે અરે હું કે છે? હું થયું? કાં દખી દખી લાગો છો? એક બકરી ને ઘેટું ને બે બકરા લઈ ગયા છે કે. એમ? હા. અરે બાપ રે, મને લાગે છે આ ગામમાં છે ને લૂંટારાઓ આવી ગયા છે. ધ્યાન રાખવું પડે. પણ તું ચિંતા ના કર, આપણે જ્યાં હશે ને ત્યાંથી એને ગોતી લાવવું, સમજ્યો? હા, અને આ મુદાસ નહીં રહેવાનું, સમજો? આ જેટલી છે ને હવે એ બધા એને હાચવવાના આવે તારે. અને કાંઈ એ થાય ને તો મને બોલાવી લેવાનો. મારી ગાયોને કોઈક હાથ લગાવે ને તો એને હું છોડતો નથી. તો એટલે તને પણ કાંઈ જરૂર પડે ને તો મને કહેજે, હું આવી જાય તારી મદદ કરવા, સમજો? ચિંતામાં કર, મળી જાહે અને આપણે ગોતવા જાઉં, સમજો? હાલ. મજા પડી ગઈ, મજા એલા. કોણો માખણ જેવો માર હાથમાં એવો બોલ. હા, પણ મેં જે બકરું ઉપાડ્યું ને હે એ મોટું છે અને વજનદાર છે. હા તે ઈ તારું, અને ઓલું કોણું માખણ બકરું ને ઘેટું છે ને એ બે મારા. ઘેટું, હા, ઘેટામાંથી થોડુંક આપજો. આપણે છે ને આ આપણે વેચવા નથી, આનો આપણે નાસ્તો કરવાનો છે. હાજે રાંધી અને તું ઘેટાનું કે ને, હા, પણ ઈ મારે ખાતા ખાતા વધે ને તો તું ખાજે. નહીં વધે તો ન જ વધે ને. કેટલી મહેનત કરું છું અને કેવડું પૈન મારું. અરે તું તો નમાલો નીકળ્યો, એક બકરું માંડ ઉપાડી ગયો. અને મેં તો મારે તો ત્રીજું લેવું હતું, ત્રીજું, પણ ઓલી કુંવારી નીકળી ગઈ. કુંવારી હાથમાં હતી, બરાબર, અને એ તો આપણો હથિયાર કહેવાય, આપણી રોજી કહેવાય, એને કાંઈ ઘા કરીને જવાય નહીં. એટલે પછી ત્રીજું લેવાનું વિચાર માંડી વાળ્યો. અને તું તો નમાલા એક બકરું નહોતું ઉપાડી, એક બકરામાં એટલો ભાર લાગતો હતો તને. આ તમારો હાથ ભારે છે એટલે તમે ખાલી આમ મને કહો ને એટલે હું સમજી જાય. આમ જુઓ બળવા મળે છે. હવે જે દી લૂંટ કરવા ગયા અને એકાદું બકરડું પકડીને આવ્યો ને એટલે મારી મેં પાડી દે, ધ્યાન રાખજો. હું હાસું કહું, આ બકરીને શિંગડા આવે કે નહીં, એ નાના નાના અને આવે. જો હવે આવી નમાલાઈ કરીને હે તો હાજે તારું શાક કરીને ખાઈ દે. હા, આ તમે શું બોલો છો? તઈ નમાલા માણસનું આ કામ શું છે મારી એરિયા પર? નહીં બાપુ, મરદના ફાડિયા જોઈ મારે તો, મરદના અરે ફાડિયા. હવે નો બીવ. ચાર બકરા છે ને ખંભે નાખીને એટલે છે ને એવા મરદના ફાડિયા જોઈ મારે. મને છે ને આમ ગાયોમાં વધારે મજા આવે, સમજ્યા? ગાય હોય ને એટલે એને આમ કરવી ને એટલે એ આમ જ હાલે. જો ગાય છે ને એના પૈસા સારા આવે એટલે એને બારોબાર વેચી દેવાની. અને ઓલો ઘેટા બકરાનું વજન શું થાય
તો પૈસા આવે. એટલે એ આપણે છે ને બાપુ અત્યારે મારા મોઢામાં પાણી આવી તો હાલ બળતણ વીણીને કરીએ ભેગું. અને બાપુ થોડુંક વેલું જોહે હો. ભૂખ લાગવાની દવા. ઊંઘની દવા કહેવાય. હા, ઊંઘની ભૂખની. હા એ થઈ જાય તારો પ્રબંધ. હાલ હેઠો ઉતર, બળતણ વીણવા જવાનું છે. આળાનું બારદાન છે. હાલો ઊભો તો કરી અહીંથી હેઠો તો આમાં નકરા બકરા ને ઘેટા ને એવું જ નાખ્યું છે. વજન એટલો વધી ગયો. હાલો. હા ગોપીબેન, ભાભી ડાક્ટર આવ્યા કે નથી આવ્યા? ડાક્ટર તો હજી નથી આવ્યા. પણ ભાભી આ ડાક્ટર નહીં આવે ને ડાક્ટર આવ્યા પહેલા જ તે ગગીને કંઈક થઈ જાય. હે ગોપીબેન, આ શું બોલો છો? હા, પણ મને એવું જ લાગે છે કે આ ગગી છે ને એની વધારે તબિયત ખરાબ છે. હમણાં હું ગઈ ને તો મારે હામુય નહોતી ભાળતી, આમ મોઢું ફેરવી લેતી હતી. બાકી તમને ખબર છે ને, ગગી પાસે ગમે એ જાય ને તો એને વાલ કરવા માંડે, આમ સાટવા માંડે. એના બદલે તો હું એની પાસે ઊભી રહી મારે હામુય નહોતા આઈકું એને. તમે છે ને આટલું બધું ન વિચારો. ભગવાન ન કરે કે ગગીને કઈ થઈ જાય. ગગીને કંઈક થઈ જાય ને તો તમારા ભાઈનો જીવ તો એમને જ વયો જાય. હા હા, હું ન બોલો. મારા ભાઈને તો કોઈ દી કંઈ ન થવું જોઈએ. મારા ભાઈને કાંઈ થાય ને એની પહેલાં તો વાર મને કંઈક થાય તો વાંધો નહીં. બસ ગોપીબેન, આ છે ને મારવા કરવાની વાતો નથી કરવી. તમને ખબર છે ને, એની ગાયુને આટલો કેવો લીહોડો નથી પડવા દેતા. અને જો એને ખબર પડે કે ગગીને કંઈક થઈ ગયું છે તો એનો તો એમને જ જીવ વયો જાય. ભગવાનને પ્રાર્થના કરો કે ગગીને કાંઈ ન થાય, હાજી નરવી થઈ જાય પાછી. હું ઈજ ભગવાનને કહું છું કે અમારા ગગીને કંઈ ન થવું જોઈએ. તમને ખબર નથી, તમારા લગ્ન થયા ને એ પહેલાંની વાત છે. આ રમલી છે ને એને ખાલી કાનમાં જીવડા પડી ગયા હતા. એમાં તો અમારો ભાઈને લઈ લઈને ગાંડાની જેમ આખા ગામમાં દોડતો હતો. મને છે ને આ ગગીની એટલે ચિંતા થાય છે કે મારો ભાઈ ના વિના નહીં રહી શકે. અને તમને ખબર નથી, અમારો ભાઈ રહ્યો ને એનો તો જીવ જ આ બધી ગામમાં છે. મારા તમારા બાથી વધારે વાલી તો ત્યાં ગાયું છે. એ તો મને ખબર જ છે. જો ને અટાણે પોતે આખા તાવમાં તપે છે, પણ નહીં, એને બધાને પહેલા એને ગગીને હાજી કરવી છે. એને એની ચિંતા તો છે જ નહીં. એટલે ભાઈને પાછો તાવ આવ્યો છે. તઈ શું કઈને મરી ગઈ કે તમે દવાખાને જાઓ, દવા લ્યો. ના, નો માયના મારી વાતને લઈને વયા ગયા ગાયુને. જોયું, મને ખબર જ હતી કે આ ગગીને કંઈક થયું છે ને એટલે હારવાર ભાઈને કંઈક થયું જશે. આ ગગીને કે રમલીને કે ગમે એ ગાને કંઈક થાય ને એ પેલા ભાઈ ઉપર આવી જાય છે ઘાત. મને તો સમજાતું નથી કે આ ગગીનું શું થાય ભાભી. કાંઈ નહીં થાય. આપણે ભગવાન પાસે હારી માંગણી કરી કે ગગી હાજી નરવી રહે, એટલે આનામાં છે ને કંઈક જીવ આવે. થોડો રોટલો મૂકી દીધો છે ખાવાનું. એની ચિંતા કરીને મારો જીવ બળે. ના ના ભાભી, તમે હોત જીવ ન બાળો. આપણે છે ને હમણાં ડાક્ટરને પાછા બોલાવા જાવી બે જણ્યું. એ કીએ ડાક્ટર 3 વાર બોલાવા ગયા છે તમારા ભાઈ. વાંધો નહીં, આવી જાય. એને બીજી જગ્યાએ જવાનું હોય ને ભાભી. બાકી આપણા ડાક્ટર તો હારા છે. એમને આપણી કેટલી ગાયોને જીવ આપ્યા છે અને કેટલી આપણી ગાયો માંદી હતી ને બધીને હાજીએ કરી છે. હમણાં આવતા હશે, તમે ઉપાધિ ન કરો. જો હમણાં ન આવે ને તો આપણે બે જણ્યું પાછી જાશું એમને લેવા હારું. હાસી વાત હશે ને, તમારા ભાઈને મોકલવા જ નથી. ડાક્ટરને છે ને કાઠલો પકડીને લઈ આવવો છે. જાઉં, તમે કામ કરો. તમે છે ને ચિંતા કરો માં હો. ગોળીને શું થયું હશે કોણ જાણે. કેવી હાજી હવરી હતી. કંઈક એવું તો નહીં હોય ને કે અમારા ખોયડા ઉપર કંઈક ખોટ બેહવાની હશે, કાં પછી અમારી આ ગાયોના ધણમાં જ કંઈક ખોટ બેહવાની હશે. નહીતર ગગી આવી રીતે માંદી ન પડે. મજા આવી ગઈ ને? હા, મજા તો આવી. અને એલાઈ આ ઘર કેમ લાગે છે? ઘર તો સારું છે. તો અહીં ધામા નાખી બસ મકાન કે ગાય જોઈ નથી ને
આપણા નામે કરી લીધું નથી. આ થોડું કાંઈ આપણા બાપાનું છે, ત્યાં કોઈક રહેતું તો હશે ને. તે શું થયું રહેતા હોય તે? જો ગામમાં કોઈની ગાવું ઘેટા બકરા કાંઈ ન રહેવા દેતા હોય તો માણા તો શું છે? માણસ સપટી વગાડો ને મકાન ખાલી થાય. હા. અરે બહુ દાંત કાઢ્યા કરે તું. હેના દાંત આવે એટલા બધા? હા, આ શું કહું, તમારા દાંત આવે આમ. મારા દાંત? હા, તમે ગમે એ જનાવર હોય તોય તમે ઉપાડી લ્યો, માણા હોય તોય એને મારી લ્યો. એ ડફોળ. હા, એ જો આપણે આ ગામમાં ભિખારી થઈને આવ્યા છે ને, તું જોયા કે એક દી હું આ ગામનો માલિક હશું. માલિક હા, માલિક માલિક. હું માલિક. માલિક માલિક એટલે ગામનો ધણી. હા. તું 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 ઓલું અંગ્રેજીમાં શું કે પરિન્સ પરિન્સ પ્રિન્સ. તું પરિન્સ હું પ્રિન્સ. પરિન્સ તું મારો પરિન્સ. પછી બાપુ તો આ ગામમાં એક મોટું આપણે ગોડાઉન જ બનાવી લેવું. પછી આજુબાજુના ગામમાંથી અરે આ વાડિયું છે ને એ બધી આપણી ગોડાઉન છે હા અને આપણા બાપની છે, સમજી લે. હા આપણે કરવાનું હું ખાલી ઓલા ઢોરિયાને 2 દી હાસવવા ના તો પાણી ઢીસાડવું પડે ને. હા એટલે કાસા પાકા વેડા કરી નાખવાના અને સૂટ્યું શરી લે નિર્ણય ક્યાં પૈસા ખર્ચવાના છે. અને આપણે પાણી ન પીવી એનાથી ડબલ તો એ પાણી પીવે છે. અને ભાઈ ગામમાં પાણી હોય તો આપણે થોડુંક બીજું ન વાવી નીણું વાવીને હું ઢોરના પેટ ભરવાના? આપણા ભરવા કે ઢોરના ભરવા? સાચી વાત છે. હા. અને હવે આપણે એક આંટો મારીએ મકાનમાં. કેટલા જણા છે એ તો પેલા જોવું પડશે. જોઈ લઈ એકાદ બે હોય ને તો નઢિયો દબાવી. આ નટીયો મારો છે. પેલા હા ઈ મારો પરિન્સ. ખાલી દેખાડતા હોય ને તે હળુક દે પરિન્સ મારો પરિન્સ. હા, તમારો હાથ પાછો કયો છે એ ખબર છે, સમજ્યા? એ હાથ જાય એટલે એનું પૂરું જ હોય. અરે એટલે- આ ડુંગરાના પાણામાં ગહાયના હથોડા જેવા થઈ ગયા. બોલ કેવા કૂણા માખણ હતા તારી જેવા. હા, મારે આ નાની હથોડી જેવા જ છે આમ. ઈ જ કામ કરશે તું જો. હા, ઊભો થા, ઊભો કર. થાકી ગયો બાપુ આયા કાક મૂંગો આયા કાક ઓલું થાય તો કાક કરજો તો નિરાતે થોડીક નીંદર લઈ લેવી. હમણાંનો થાક છે ને રાતે રાતે હા પણ રાતે તો લેવી તો તરત તો નીંદર આવી જાય. આપણે થોડીક એની મજા લેવી. મહેફિલ થાય તું જો. હે હા રાતે મહેફિલ ખાણી અને પીળી લાલ પાણી. હા. એક લઠ્ઠો છે, એક જ મરખોલ્યા જેવો છે, ઠીકા ભેગો ટીમટળી જેવો. હું તો ખાલી આ મારો જમણો હાથ જ કાપી છે. હાલ જઈ જાય. ઓય તમે કોણ છો? અમે હા, અમે તારા મહેમાન છીએ. મહેમાન તો પણ આમ હોય તો કે દાંત કેમ કાઢશો? તને નવાઈ લાગે એમને જોઈને? એ આ ઘરમાં છે ને અમે મહેમાન થઈને આવવાના કાયમ માટે. એ ઘર અમારું છે, તમારું થોડું છે. એ અમારું એવું કર. આ તારું ઘર છે, હા, અમારું છે અટાણે. અમારું છે, તમારું તો ક્યાંથી હોય? એ ના પાડે છે. ના જ પાડે ને, અમારું છે ઘર. સમજો, અમારી જ્યાં નજર જાય ને એ ઘર અમારું. એ નાલાયક. મારામાં બસાવો બસાવો.
હવે જાવું છે જાશો કે આ કોઈ દી નહીં આવતો ઓલાય બાપુ હાનના સખડાનું થઈ ગયું ખાલી સેવ મમરાત લાવવા પડશે એક નંબર માલ છે હું કહેતો તો મારું મકાન છે, મારું ઘર છે. પણ હવે મારું થઈ ગયું એટલે કે આપણું હાલ પ્રિન્સ મીઠી આ ગગીને કેવું છે? ગગીને સારું છે. ડાક્ટર છે ને હમણાં ચેક કરીને ગયા જ છે. હું કીધું ડાક્ટરે? ડાક્ટર એમ કીધું કાલ સાંજ સુધીમાં એને સારું થઈ જશે, નથી કાંઈ વાંધો. એને કઈ ખાધું? હા હું નાખીને તો આવી છું ને ભૂકો, એ ખાઈ લેશે. પણ તારે ત્યાં ઊભું રહેવાય ને, એને ખવડાવાય ને તારે. મેં એને ખવડાવ્યું પણ હજી એમ તો થોડીક અસરા પસરી હોય તો વાર તો લાગે ને, એ ખાઈ લે. તમે ચિંતા કરો માં. હવે જો ગગીને છે ને ડાક્ટર કહી દીધું કાલ સાંજ સુધી સારું થઈ જા. હવે તમારા ગળા હેઠે કોળીઓ ઉતરશે ને. ના, જ્યાર લગીન મારી ગગી હારી ન થાય ને ત્યાર લગીન હું ન ખાઉં. ને આમે મેં ઠાકરજીની છે ને માનતા રાખી છે કે ગગી છે ને જલ્દીથી જલ્દી હારી થઈ જાય. એ થઈ જાય. તમે એટલી બધી ઉપાધિ કરો માં, પણ તમે છે ને તમે કંઈક ખાઈ લ્યો ને તો તમે માંદા પડશો ને તો પછી આ ગાયુંને કોણ હાસવશે? જો આ મારી બધી માનો છે ને મને આશીર્વાદ છે, અને મારા ઠાકરજીનો મને આશીર્વાદ છે, એટલે મને કાંઈ ન થાય. તું મારી ચિંતા ના કર. હે ભગવાન, હું કોની આરે માથાકૂટ કરું છું? અટાણ સુધી આ મારું કઈ સાંભળાશે તો આ સાંભળશે. હૈસે બીજું શું? સા તો પીવો ને, દૂધ તો પીવો ને, કે ઈએમઆઈ બાધા છે? ચા પીએ, બીજું કાંઈ ન પીએ. એ બધું તો ઠીક, પણ એટલે હાફડા ફાફડા છે ને કાંઈ લાવતા હતા? હા, હું આવતો હતો ને ત્યારે મને કરશનભાઈ મળ્યા હતા. હા તો કરશનભાઈ મેળા તેમાં એટલા હાફડા ફાફડા કાં થાવ? પણ એ કહેતા હતા કે એમની છે ને 2 બકરી અને 1 ઘેટું કોક ચોરીને જતું રહ્યું છે. હે માતાજી, કઈ સોરાણા? આ ત્યાં નદી પાસે. હો, હવે ઠીક. એટલે આપણી છે ને ગગી માંદી પડી છે ને એંધાણ દે છે આપણને કે ગામમાં છે ને પાછા લૂંટારા આવ્યા છે સેતવાનું કેસ આપણને. બાકી અટાણ સુધી આપણી કોઈ ગાય કે આપણી એકે ગગી માંદી નથી પડી. તો છે ને આપણે આપણી ગાયોને હાચવવી પડે. તમે છે ને હવે જઈએ એને બહાર લઈ જાવ ને, ધ્યાન રાખજો. એવું હોય તો ભેગા કોકને લેતા જજો, એકલા ન જાતા. બાપુને લઈ જાય હું મારી હારે. એટલે હા, ચોર લૂંટારા જો આવે ને તો હું ને બાપુ હાચવી લઈએ. સારું હાલો, હવે છે ને ધ્યાન રાખજો. અને તમે જાવ એટલે હું સા પાણી મૂકું. તું એક કામ કર, હું ગગી પાસે બેહું છું, તું ત્યાં જ ચા લઈને આવ મારા માટે. એ હા સારું, તમે જાવ હાલો. હા. બેટા ગોપાલ. હા બા. ગોપાલ આ શું કરસ? હા બા, ગાયોને જરા પાણી પીવડાવ અને પછી સરાવવા માટે લઈ જાઉં. હા, પછી તું સારવા લઈ જા. જો આજ તારા મોઢા પર ચમક કેવી છે, એ તું હસતોય થઈ ગયો. ગગી હારી થઈ ગઈ એટલે ને. હા, હે? એ ડાક્ટરે જે દવા આપી ને હા. એમાં મારી ગગી હારી થઈ ગઈ, અને મારી ગગી હારી થઈ ગઈ એટલે હું એ હારો થઈ ગયો. હા બસ આ જો ગગીની તબિયત ખરાબ થઈ ગઈ હતી હા. તો તુંય કેવો નિમાણો થઈ ગયો તો. ખાય નહીં, પીવે નહીં, તારું શરીર ધકતું તું. હા પણ બા, તને ખબર છે ને નાનપણથી મને આવું જ થાય છે. કોઈ પણ મારી ગા માંદી પડે ને એ પહેલા છે ને હું માંદો પડી જાઉં. મને એ નથી ખબર પડતી કે મારા કરતાંય તને ગા હારે કેટલું વાલ છે ને કેવો પ્રેમ છે. એ માંદી પડે એની પહેલા તો તારા શરીરમાં કંઈક થવા માંડે. આ ગા છે ને બા મારા માટે દુનિયા છે. એના વગર હું ન રહી શકું. સાચી વાત છે. નાનો હતો ત્યારથી જ એમ કરતો તું. હું તને કેટલી વારથી કે તું ન જા, ગાયોની પાછળ ન જા, પણ તું મારું એક નહોતો સાંભળતો. બસ એની વાહો વાય દોડતો જાતો, અને ઈ ટાણે તને ખાવા પીવાની એ ભાન નહોતી રહેતી. બોલ, મને નથી ખબર આ ભગવાને તારી અને ગાની વચ્ચે હું માયા મૂકી છે. મને પણ એ જ વિચાર આવે કે જો ગાયો મારા જીવનમાં ના હોત તો મારું શું થાત. સાચી વાત છે બેટા, આ બધી તો ભગવાનની માયા છે. હે નહીં તો મારું નથી લાગતું એટલું તને એનું લાગે છે. હા. અને જો બેટા આ ગાયું સારવા જાય ને હા.
ધ્યાન રાખજે એનું. હા બા અને તારી હારે પાણીનો શીશો રાખજે, હા હો ને? લઈ જાય હા 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 જા ગાયોને પાણી પાવા લઈ આવ હા. અને પછી લઈ જા. ને તું એ જમી લેજે હો. તું આવે ને પછી આપણે બે મા દીકરો હારે ખાવું. મને તો આજે હવે હાંજ થઈ જાય. કાલે બિચારી મારી ગાયો હોય છે ને બપોર લગીને જ ચારો કર્યો હતો, પછી તો કાંઈ કર્યું જ નહીં. તો હવે હું છે ને એમને આજે હાંજ લગીને ચારો ખવડાવે અને હા અને જો આપણે બે શિરામણ હારે કર્યું તું જ ને, ભૂખે હારે જ લાગશે. તું તારે આવ ને પછી આપણે ખાવું. હા બા એ જા. એ હા મારો ઠાકર તારી રક્ષા કરે ને તું ગાયોની રક્ષા કર. હાલ ગોપાલ ગોપાલ. બાપુ બીવડાવી તો મને. અરે બીવાની ક્યાં વાત કરો છો? હું તમને આ વાત કરાય ને તો તમે ઝસકી જાઓ. અને ભાઈ તારી વાતમાં હોય હું નમાલા કોઈ દી એકે કામ સારું કર્યું એમ આમ આમ શાબાશી આપવાનું મન થાય એવું. એટલે તો કહું છું, આજ તમે છે ને આમ સાતીથી આમ ગદગદ થઈ જાઓ કે આજ મારા દીકરાએ કામ કર્યું. અરે એવું તો વળી હું કામ કર્યું તે. હા, આ તમે જે નમાલો કરો છો ને હે હા એ કહેતાય બંધ થઈ જાઓ. આના ભાઈ મોટી મોટી ફિશરી મારી માને જે કાંઈ વાત હોય એ કરીને તારી વાતમાં કાંઈ દમ હોય નહીં. પણ આ વાતમાં દમ છે હો. ઝટકે કઈ વાત છે કે મને? અરે બાપુ, આ ગામમાં છેવાડાએ એક આશ્રમ છે. તે આશ્રમ છે તો આપણે આશ્રમનું શું કામ છે? આશ્રમમાં થોડું કાંઈ ખાવા જવાનું છે આપણે? અને આશ્રમવાળા આપણે ખાવું થોડા દેવાના? અરે ન્યા હો ગાવું છે હો. હો એકડો મીંડું અને મીંડું હો. આ એકનો મીંડું હો. હો 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 હો. અને મજા મજા માણા કેટલા હોય હો ગાવું હોય ને. હજી મારી વાત છે ને એ અધૂરી છે. મારી વાત આખી સાંભળો ને પછી તમારે છે ને જવાબ આપવાનો. બાપુ, કર પૂરી લે. ઈ હો ગાયનો રખેવાળ ખાલી એકલો છે. હે હો ગાવું ને ગોવાળીઓ એક જ? એક જ. અને ઈ આવ કેવો છે ખબર? એક ધીકો માર્યો હોય ને ત્યાં ઈ બેવડો થઈ જાય. હા તો છે ને તું ઘડીક એને પકડી રાખીને આમ ત્યાં હું ગાવું લઈને બીયો જાઉં. એ ઘડીક બોકા નાખતો રે અને પછી તારે ભાગવામાં સીવટ રાખવી પડો. અરે નકર તારો કપાઈ જાય બકરો. ગાવું લેવા જાવ ને તે મને બીક ન લાગે. અને મેં એટલી બધી ગાવું જોઈ ને એટલે આમ ડબલ હિંમત આવી ગઈ છે. સમજ્યા તમે? અને તારી હિંમત બહુ હમણાં વધતી જાય છે. અરે વિચાર તો કરો, આ હો ગાવું વેચશું તો કેટલા રૂપિયા મળશે? હે એ વિચાર કર્યો છે? સૂટકેસ લઈને જવું પડશે. હા, સુટકેસ નહીં, ઓલું સોટા હાથી આવે ને. ઘઉંનું બારદાન, ઘઉં ભરવાનું બારદાન. હા હા, એ લઈને જવું પડે. સોટા હાથીમાં તો બધું સામું દેખાય. તો પછી આપણે કઈ બોણી કરવી? ભોણી ક્યારે કરવાની હોય? એક દી ગોઠવવી અને જાવી પછી તરત ખબર ને કે ક્યાંક સારા માલ પાણી મળી જાય ને એટલે એ પછી લૂંટ ન કરીએ ને ત્યાં લગી મને ઊંઘ ન આવે. હા, હવે તમને જેમ ઊંઘ નહીં આવે ને એમ આ કામ નહીં કરવી ને ત્યાં સુધી મને ઊંઘ તો નહીં જ આવે. સમજ્યા તમે? ખેલ પાડી દઈ બીજું. હા, અને પછી છે ને તમે આ ગામના માલિક બની જાઓ. અરે તું પરિન્સ તું પરિન્સ. પરેન્સ, હા હું પરેન્સ. જા મને હુવા દે હવે. હા, હવે મજા આવશે. હા હે,
આ ધણથી જુદી પડી થરખી હાલતી તું આ નથી બાજુ રે. એ હાલો હાલો આપણો રસ્તો હવે આ છે આજ તો માલ કમાવાનો છે ભાઈ, મોટો માલ હાથમાં આવી ગયો છે. હાલ. એ હા હવે હરખી રોડે ચડી છે એ ગાયત્રી, ગાયત્રી, એ ક્યાં છો તમે? ક્યાં વયા ગયા તમે બધાય? અરે દેખાતા કેમ નથી? તમારા ગોપાલથી ભૂલ થઈ ગઈ કે તમને છોડીને ઘરે આવી ગયો. પાછા આવી જાઓ ને મારી પાસે. ક્યાં છો? એ ગોદાવરી, ગાયત્રી, મારી ઘાસ યાર લગી ન મળે, મને ચેન ન પડે. આ ક્યાં ગઈ છો તમે? જ્યાર લગીન મને મળતા નથી ને મને હક નથી થતું. કઈ થાય છે, મારો જીવ બળે છે. મારાથી કા ભૂલ થઈ ગઈ, મારાથી કા ભૂલ થઈ ગઈ. મારી ગા આજ સુધી ક્યારે નો કોવાણી ને હોય. હે ગાયત્રી, એ ગાયત્રી, એ ક્યાં છો? ક્યાં છો? કોઈ નથી દેખાતું. ક્યાં ગોતવા જવું મારે હવે? બધું ભૂલી ગયો છું. હે ઠાકર, જો મારી ગા મને ન મળે ને, હું ન્યાર લગીન છે ને ભૂખ્યો રે, કાઈ ન ખાવ, પાણી એ ન પીવું, બસ મારી ગા મને પાછી આપી દે. જ્યાં હોય ને ત્યાં એની રક્ષા કરજે ઠાકર, એની રક્ષા કરજે. કોક જનાવર એને ન ખાય, કોક માણે એને ન લઈ જાય, એનું ધ્યાન રાખજો. એ છે ને મને આજ સુધી મળી જાય એવું કરો ઠાકરજી. હું બાધા રાખે તમારી પાસે, બાધા રાખે. હા 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 હા. એ લીલી, ક્યાં વયા ગયા તમે? એ મારી ગા. હા 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 હા. એ ઠાકર, હું છે ને નદી પાસે જાય, ત્યાં પાણી પીતી હશે, ત્યાં મળી જાય. બા, બા, હું છે ગોપાલ, હું બરાડા પાડસ બેટા? બા, આ હું ગાયોને ચરાવવા લઈ ગયો હતો ને, હા, તો એમાંથી આજ ખબર નહીં મારાથી હું ભૂલ થઈ ગઈ, હાથ ગાયો નથી મળતી. અરે માં, હાથ ગાયું ઓછી છે બહુ ખરી, પણ બેટા આ હાથ ગાયું ન રહે તાર નજરમાં, ઈ ગઈ ક્યાં ઈ કઈ તને ખબર ન રહી? હું જ્યાં ચરાવવા લઈ ગયો હતો ને, આવતા આવતા બધે જોતો આવ્યો, પણ ક્યાંય એકેય ન દેખાય. આ પાછી ગાયું કોણ લઈ ગયું હશે? બા, મને બીક લાગે છે. અમારી એકેય ગાને કાંઈ થયું ને તો હું મારી જાતને છે ને માફ ન કરી શકું. મને કાંક થાય છે બા, મને કાંક થાય છે. બેટા તને ખબર છે ને કે ગાયું તે તારી નજરથી આઘી ક્યાંય જાય જ નહીં, તું જાણે છે ને? તો પછી હાથ ગાયું કેમ કરીને વહી ગઈ? મારી ગાને કઈ થઈ ના જાય તો સારું, પાછી આવી જાય મારી. હું છે ને બા પાછો જ્યાં ગયો હતો ને ત્યાં બધે જાઉં અને મારી હાકે તો એ સાંભળીને આવી જ જાય છે બધી ગા, તો હું હાકતો જાઉં છું. પણ બેટા એ બધું તો ઠીક છે, આ પાછી ગાયું વહી ગઈ, કોણ લઈ ગયું હશે? કોણ? એક કામ કર ને, તું જા પાછો. તને ખબર છે ને તારે એક ડસકારે ગાયું આવી જાય છે. હા, હે હા. તો જ્યાં તું સરાવા ગયો તો ને ત્યાં બધે ડસકારા કરતો જા. હા, હો ને? હું જ્યાર લગીન મારી ગાને લઈને ન આવ ને ત્યાર લગીન હું કઈ ખાવ નહીં, પાણી એ ન પીવું.
આમને આમ જ રહો. મારી ગાયોને હું પહેલા હોદીને લાવે ઘરે. બેટા મને ખબર છે આપણી ગાયું ક્યાંય નહીં જાય. બસ તારો એક ડસકારો ઈ ઓળખે જ છે. જા ડસકારા કરતો જા ને ગાયું લઈ આવ. હું આવું બા. તું મારી રાહ ના જોતી. જ્યારે ગાયો મળે ને ત્યારે જ હું મારા ઘરે આવે હવે. બેટા હું આવું તારી ભેળ. ના, હું જાઉં છું. તું મારી રાહ ના જોતી. ગાયોને લઈને જ આવે હવે હું. ગોપાલ ગાયું નહીં આવે ત્યાં સુધી ભૂખ્યો ને તરસ્યો રહે, પણ એને મૂકીને ગાયું જાય કેમ? નક્કી કોઈ પાછો છે ને હાથ માર્યો છે. કોઈ લઈ ગયું અમારી ગાયું ને, લઈ ગયું કોઈ. પાછા ગામમાં કોઈ લૂંટારા આવી ગયા છે અમારી ગાયું. કેમ બાપુ? હવે બોલો. હું બોલું? હા, હાથ ગાયું આવી ને હે? તે હાથ ગાઉમાં કે આપણું પેટ ભરાઈ જાય. આપણે હજી કેવડું ધન ભેગું કરવાનું છે, એમાં હાથ ગાયમાં એટલો બધો રાજી થશો. અરે બાપુ, આ તો હજી છે ને ખાલી નંબરિયા જ પડ્યા છે, પણ હજી આખું ફિલ્મ તો બાકી જ છે ને. અરે હજી તો ગામમાં કેટલા જનાવર છે, ગાયો, ભેંસો, બકરા, ઘેટા. જો બકરા લેવી ને હે, એ સ્પેશિયલ આપણી બેના બકરા ને ઘેટા. હા, હા ખાવા તો જો ને મહેનત કેવડી કરી છે. હા, એકવાર કૂતરો લઈ આવી તો કેમ થાય હે? અરે આ કૂતરો બટકા ભરી ગયો તો હેરાન કરી દે. ઓલા આવડા ભૂયાના ઇન્જેક્શન મારા ડૂટી પડતા. હા, એ વાતે હાચી. કોઈ તને સાવો નહીં કરો. બાપુ હજી તમને આમ ગર્વ નથી થતો? આ તમારા છોકરાએ કેવું સીંધ્યું, અને આ હાથ કાંઈ ઓછી ન કહેવાય, બરોબર? ઓલી બધી આપણે લેવાની જ છે, પણ એ એવો સમય આવે ત્યારે. એમાં તો હું ભેગો હતો ને, એમાં તું નવાઈ હું બતાવ્યો ને. હા, પણ એ આશ્રમ દેખાડ્યો તો કોણે? પ્લાન કોણે આપ્યો તો? હા ઈ તે. હા, તો પછી તે શું છે? આમ વાહો બાહો ઠપકારો. હા, તે બોણી હારી કરાવી છે. એ બાબતથી તો તું હોશિયાર છો. હું તને ખોટો બીકણો ન માલો ને કહું છું કા. હા, પછી આ જિંદગીમાં તે પહેલી વાર સારું કામ કર્યું છે, તો શાબાશી દઈ દો. આપું વધારે શાબાશી. બસ હવે હું ધરાઈ ગયો. હવે મને એમ થાય છે કે હું તમારો દીકરો છું. હા, બાકી અત્યારે તો તમે દુશ્મનની જેમ જ રહેતા હતા મારી હારે. અટાણે ભલે દીકરો કે, પણ પછી શું કહેવાનું અંગ્રેજીમાં? પ્રિન્સ. પ્રિન્સ. અને હવે તો આ બોણી હારી થઈ છે, હા, તો એની કઈ ખુશાલી તો કરવી જો ને. ખુશિયાલી. પણ એ પહેલા હું કહું છું, નશામાં આવશું તો ડાયરેક્ટ નીંદર જ આવશે. એ પહેલા આ એક જ છે ને રખેવાળ, હે, એના વિશે કાંઈક વિચારવું પડશે. અરે પેલા આ જે ગાઉં લઈ આવ્યો છો એનો તો વહીવટ પતાવવા દે. એ વહીવટ કાલ પતાવી દઈ અને પછી કાંઈક નવું વિચારી, હે ને? ભલે. તો હવે આપણી મહેફિલ થઈ જાય. હે, મહેફિલ હા. ઓલું ઘેટું બેટું કઈ વધ્યું છે? આ તમારું અડધું ઘેટું પડ્યું છે. અને રાંધી. હા, અને મારી વાત સાંભળો છો જો, ટાટિયા તમારા ભાગમાં રાખજો. હા, 2 ટાટિયા વધ્યા છે. ઓલી કરે છે ને એક ટાટિયો તો મેં જ ઉપાડ્યો હતો, અને આજકાલ તમારે 2 ટાટિયા ખાવાના છે. એ જે હાથમાં આવશે એ ખાવું. હા પણ ઓલું પાદરના નેરામાં. હા હા, એનો તો હું ભોગી છું, બરોબર, પણ આ આખી ગૌશાળાની ગાયો ક્યારે આપણી પાસે આવી જાય એ વિચારો ને. એલા કોઈ પણ તમે કામ આદરો ને, હે, એની બોણી હારી થાય ને એટલે એનો પ્રોગ્રામ સારો જ થાય. હવે ઈ બધી ગાવું તો ઠીક, તને એલા ખાલી ગૌશાળા જ દેખાય છે. ત્યાં ગાયું જેવી તાજી માજી છે ને એની કિંમત એટલી આવે એમ છે, અને હાસવણી એની એવી છે. તારી હોજરી છે ને બહુ નાની છે.
તું હાથ ગાઉમાં એટલો રાજી છો અને તારી નજર શું છે ગૌશાળા. હા ગામ ઉપર નજર રાખે, ગામમાં જેટલા ઢોરા છે ને ઈ બધા ઉપાડ લેવાના છે. હા પણ પેલા તો આપણું જાજી ગાયું છે ન્યા જ નજર હોય કે નહીં? અને તો જ હું ગામ ધણી થાય અને તું પરીસ થાય. હવે હું શું કહું છું, હવે મને તરસ લાગી છે લાલ પાણીની કે નહીં? તો તું કાંઈ કામ કર, હા તું ઓલા ઘેટાનો વહીવટ કર, હા હું નેરે જઈને લઈ આવું. વાંધો નહીં. હા જો એક ટાંગાના 4 કટકા થાય એટલે 8 કટકા તમારે ખાવાના છે અને બીજું વધે ને. એ તને કીધું નતું હા મારું ખાતા વધે હા. એ તારે ખાવાનું. પણ ઘેટામાં અત્યારે તો ભાગ આપવો પડશે કે નહીં? હા આપે, પણ પેલા મારો ભાગ લઈ લઉં ને હા. પછી વધે ઈ તારે લેવાનું. કોઈ વાંધો નહીં. અને તમે લેવા જાવ છો તો કાંક બકરું કે ઘેટું બીજું કાંઈ મળે તો લેતા આવજો. અરે કેને ક્યાંક જોક બોકમાં રખડતું હશે તો પકડતો આવે ને, મારે તો હાથમાં રૂમાલ લાવો, ઘેટું લાવું, બધું હરખું. એટલે હું જાઉં છું, પછી જો મોડું થઈ જાય ને તો તારા પેટમાં ખબર છે ને કુરકુરિયા બોલવા મળે છે, કુરુ કુરુ કુરુ. સુરો હળ કહેવાય. હા. હું લઈને આવું છું. હા આજ તો આ અડધો ઘેટો જ છે. બા બા ભઈલા બા અલા હું થયું અમને તો કે બેન બોલ પણ હું થયું? હું આજે ઘા ચરાવવા ગયો હતો ને તો એમાંથી છે ને હાથ ઘા નથી મળતી. એ હાથ ગાનત મળતી? હા, લીલી, ગોદાવરી, ગંગા, લક્ષ્મી અને બીજી 3-4 ઘા છે. ખબર નહીં મારાથી કોણ ભૂલ થાય કે પહેલી વાર મારાથી આવી ભૂલ થઈ અને મારી ગાને કાપ થઈ ગયું તો હું કરે. પણ ભઈલા તું ક્યાં હતો તે તારું ધ્યાન ન રહ્યું? મને સારું નહોતું લાગતું ને તો હું ત્યાં થોડી વાર બેહવા માટે ગયો હતો અને પછી ઘરે આવ્યો ને મેં ગાયો ગણીને તો હાથ ગાય એમાંથી ઓછી હતી. તમે આજુબાજુમાં જોયું ત્યાં ક્યાંક કોઈના ખેતરમાં કે ક્યાંય વહી નથી ગઈ ને એકવાર જોઈ લેવું. કઈ નથી વહી ગઈ. એટલે હું છે ને જ્યાં જ્યાં ગાયોને ચરાવવા ગયો હતો ને ત્યાં બધે જોઈને આવ્યો પણ એકે ગા ન મળી. મને કાંક થાય છે, મને હક નથી પડતું. હું થવા બેઠું છે પછી આ ગગીને હારું થયું તો ગગીની માં જતી રહી. બા હવે હું થાય? બેટા તે તું ઉપાધિ ન કર, આપણી ગાને કાંઈ નહીં થાય. એને તો ઠાકરના રખવા હશે બેટા. કોઈ લૂંટારા તો ગાને ન લઈ ગયા હોય ને. બેટા તું કેમ આમ બોલે? તને યાદ છે તું નાનકડો હતો 10-12 વર્ષનો અને લૂંટારા આવ્યા હતા ગાયું લેવા પણ તું કેવો એની હારે ભીડી ગયો તો ભાગી ગયા હતા ને. હા બા. તો પછી હા ભઈલા તારી તો આ વાત આખા ગામના બધાય જાણે છે કે તે 12 વર્ષની ઉંમરમાં એ લૂંટારાને ખબર છે ને ભગાવ્યા હતા. તો પછી હવે આપણી ગાય ઉપર કોઈ આંખ ઊંચી કેવી રીતે કરી શકે? કોઈ લૂંટારાને લૂંટી જ્યાં હોય આપણી ગા છે ને આમ તેમ વહી ગઈ હશે ક્યાંક અને તું એને મહિનો નહીં હોય તો બિસારી તને ગોતતી હશે. તે ગોઈતી નહીં ક્યાંય? મેં ગોતી, હું જ્યાં જ્યાં ચરાવવા ગયો હતો ને બધે જ હું ગોતીને આવ્યો. બધે ગોતી પણ એકેય ન મળી. મારાથી બહુ મોટો ગુનો થઈ ગયો છે. કાંઈ ગુનો નથી બેટા. હરી ગાયો આપણો ઠાકર તારી પાસેથી ક્યાંય ન જવા દે. એક કામ કર બેટા, તું છે ને ન્યા હિમાડે જા, જ્યાં સરાવા ગયો તો ને ત્યાં જઈને વામ કર. વામ કરીશ ને એટલે ગાયો એની મેળે તારી પાસે આવી જશે. હા ભઈલા તારી તો એક હાંકલી ગાયું બધી આવીને ઊભી રહી જાય છે ખબર છે ને? આવી જાય ને મારી ગાયો. આવી જાય બેટા, આવી જાય. એક એક ગાને જો કાંઈ થયું ને કોઈને કઈ નહીં થાય તમે ચિંતા કરો માં. તમે છે ને એકવાર જઈને ખાલી તમારી ગાયોને બોલાવો, બધી દોડતી તમારી પાસે આવશે. તમે જોજો. આ જો ગગીએ તારી પાસે આવીને ઊભી રહી ગઈ ને તો ગા તારું ન સાંભળે અને તને ન સમજે. આવી જાય બેટા, આવી જાય. જો એક એક ગાયને કાંઈ થયું ને તો હું મારો જીવ દઈ દે. હા બેટા ના, એવું ન બોલ. ભઈલા તું આવું ન બોલ. તું આવું બોલસ ને મારો જીવ અધર થઈ જાય છે.
તું જલ્દી જા અને વામ કર, બધી ગાયો દોડતી વાવશે. હું જાઉં પણ મારી ઘા જ્યાં લગી ન મળે ને હું ઘરે પાછો ન આવું. હું ન આવું ઘરે. હે લક્ષ્મી, ગોદાવરી, ગા. ભાભી હવે હું થાક. કાંઈ નહીં થાય, તમે ચિંતા કરો માં. આપણી ગાયું છે ને જો પાસ્યું છે ને અહીંયા જ આવી જાય. હાસી વાત છે, પણ આ પાસી નું આવી ને તો ભાઈ જીવતો નહીં રહી શકે. કેવી રીતે જીવશે ઈ? ગોપી એવું ન બોલ, એને તો રામના રખવાળા છે, આપણે ઠાકરના રખવાળા છે. આપણી ગાને કાંઈ નહીં થાય બેટા. તમે જોજો હાઈન થાય ને તો બધી ગાયોને લઈને હસતા હસતા આવશે અહીંયા. હા, ભગવાન કરે ને એવું જ થાય. આપણી ગા ઉપર કોણ જાણે કાળી નજર બેઠી છે. તે કે દુની બિસાડી બધી ગા હેરાન ને દુખી છે. હે મારા ઠાકર, અમારી હંધી ગાયોને છે ને હાજી નરવી તું અહીંયા હેમ ખેમ પોગાડી દેજે. હું છે ને તારા 2 દીવા કરી નાખી. બેટા આવી સાહેબ, ઉપાધિ કરો મને. ગંગા, એ ગોદાવરી, એ લક્ષ્મી, હા 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 હા. ક્યાં ગઈ મારી ગાયો? એ જ્યાં હોય ત્યાંથી આવી જાઓ ને પાછા. હક નથી મળતો મને. ગા, મારી ગા. એ ઠાકોરજી, તારો પાડ મારું ને એટલો ઓછો છે. મારી ગા મરી. એ ક્યાં ગયા હતા તમે? ક્યાં ગયા હતા? મારી ગા મને મળી. ક્યાં જતી રહો છો તમે? તમે બધી ક્યાં જતી રહી હતી? હા, મારી માવડીઓ, હવે બીજી વાર મને હેરાન ન કરતા. તમારા પગે પડું છું, અને મારાથી કાંઈક ભૂલ થઈ હોય ને તો હું માફી માંગુ છું તમારી. હે બાપા, આ બધીને છે ને લઈ જાઓ તમે. હે આવો, અંદર આવો. હવે બીજી વાર આવી રીતે જતા નો ને રહેતા. હા 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 હા. હે ગોદાવરી, ક્યાં જતી રહેતી તું? હા, તને ખબર છે ને તમારા વગર મને હક નથી પડતો. હવે બીજી વાર કશે જતી ન રહેતી હો. આ તારો ગોપાલ છે ને, તમારા વગર હું નો થઈ જાય છે. ખબર છે, મને હક નથી પડતો. ખાવા પીવાનું કાંઈ ધ્યાન નથી રહેતું મને. મારો જીવ છે ને તમારામાં છે. તમે ન હો તો હું એ ન હોઉં. અને હું છે ને બીજી વાર આવી ભૂલ ન કરે. તમારા અંધાઈનું હું ધ્યાન રાખે, કોઈને છોડીને ન જાઉં. હું ધ્યાન રાખે, તમારા બધાનું ધ્યાન રાખે. હું છે ને કાંઈ ન થવા દઉં. હો તમને કાંઈ ન થવા દઉં. હાલ, હવે આપણે છે ને ખાઈ લઈએ. તમે જ્યારથી ગયા હતા ને ત્યારથી લઈને અત્યાર સુધી મેં કાંઈ નથી ખાધું, પાણી નથી પીધું. તમને ખબર છે, આમ જતા ન રહેવાય કશે ગોપાલને છોડીને. બાપુ, બાપુ, હા, અહીંયા આવો તો. હું છે પટાણમાં વાંચ્યો છો પણ હા, મારી હારે તમે દગો કર્યો. પણ છે હું ઈ કે ને છે હું એટલે આમ જો, આમ જો. આ તમે રાતે ઉઠીને વેચી આવ્યા. અરે આવી રીતે ન કરાય બાપુ, સમજ્યા? અરે પણ ગાવડા ગયા ક્યાં? બસ હવે તમે છે ને આ તમારું નાટક બંધ કરો. અરે હેનું નાટક પણ? હા,
આ સોરવાજ આવી હતી તો મને હારે લઈ ગયા. એ દેખાડી હતી તો મેં જ ને, અને વેચી નાખી હમણાં. અલા મેં નથી વેચી, કોક બાપો લઈ ગયો છે અહીંથી. તમને હજી મોઢામાંથી વાસ આવે છે. આ શું બોલો ને? અલા મને ખબર નથી, હું તારી પહેલા હુઈ ગયો તો અને તારી વાહે જાય ગયો. હા શું બોલો છો તમે? લે તારી સોગન, બસ તારી સોગન. તો આ ગાયું ગઈ ક્યાં? મને લાગે છે ઓલો ગવાળિયો છે ને, ગોવાળિયો, એને લોહી સટકા બહુ ભરે છે, એટલે ઈ હાળો અહીંથી ઉસકી ગયો લાગે છે. અરે પણ કેટલી મહેનત આપણે કરી હતી એ તો તમને ખબર છે ને. અને મેં તો કેવા કેવા સપના જોયા હતા કે આ વેચશું તો આપણે કેટલા રૂપિયા આવશે. હવે તને એક વાત કહું, હા. આની યાર બળથી નહીં, કળથી કામ લેવું પડશે. એટલે એને કંઈક મોટી લાલચ આપવી જોઈએ. લાલચ? બાપુ એ તમારી વાત હાચી. કોકને આમ લાલચ આપવી ને તો આપણી જાળમાં ફસાઈ જાય. અને આ કાંઈ થોડા ભણેલા ગણેલા ને તારી જેવા હોશિયાર હોય, આ જાડી બુદ્ધિ હોય, અને તમે છે ને એને લાલચ આપો અને ભોળવી જો ને, હે તો એનો જીવી આપી દે. બોલ, હા પણ આ ભોળવાય તો જાહે ને. એ બહુ લાગણીવાળા હોય, એને લાગણીથી મારી નાખો ને તો એ મરી જાય. તો એમ કરવી. પણ મને આ ગાયું વહી ગઈ ને બહુ દુઃખ થાય છે. હવે ભાઈ જે ગયું હોય ને એને નહીં રોવાનું અને ભવિષ્યનો વિચાર કરવાનો. હાથ ગઈ હોય તો 14 આવે ને 14 ગઈ તો 28 આવે, 28 ગઈ સપન આવે, અને સપન ગઈ હોય તો 112 આવે. ચિંતા શું કરશો? હા અને જે કાંઈ થાય ને એ હારું જ થાય. એ કદાચ 5-7 ગાય ગઈ હોય ને, હે એ તો ફોને લેવા ગઈ તને ખબર. હા હે એ વાત તમારી સાચી હો. તો હવે એની સામું બેહવું જો હે. એની અરે ઓલું શું કે અંગ્રેજીમાં મટિંગ મટિંગ નહીં કાકા, મીટિંગ મીટિંગ. મીટિંગ એને અરે મીટિંગ કરવી જો હે. હા હે ને? તો હાલ જઈ પેલા હું જ્યાં જાતો તો ત્યાં તો જાતો આવું. એ ડબલું તાર ઢોળાઈ ગયું. હવે ડબલું લઈને જાવ ને વલે પણ ભર લઈને ત્યાંથી. હલા ભાઈ ડબલું ભરવાની શું જરૂર છે? ઉપરવાળાને કેટલી દયા છે, પાડકા ને માટી ને કેટલું દીધું, ઝાઝા હાલ છે એમ હળા ઉઘરા. હા ગામ મળી હશે કે નહીં? બા હા બેટા, હું થયું? શું થયું બેટા, કે ને. બા બધી ગામ મળી ગઈ. હું વાત કરસ, બધી આવી ગઈ. જો માર દીકરા કહેતી હતી ને કે તારી ને ગાની એટલી માયા છે ને, તું ગાને ને ગા તને મૂકીને ક્યાંય આગા પાછા ન થાય. મને ખબર જ હતી કે ઠાકર તારી લાજ રાખશે, ગાયુંને ક્યાંય આગી પાછી નહીં થવા દે. ગાને જ્યારે મેં જોઈ ને, હા ગોદાવરી લક્ષ્મી, એને મેં જોઈ ને મારા જીવમાં જીવ આવી ગયો. બા એટલું સારું લાગ્યું ને મને, જાણે મને મારા ઠાકર મળી ગયા હોય ને એવું મને થઈ ગયું. બા બેટા પણ મને એમ તો કે તે લક્ષ્મી, ગોદાવરી, ગંગા બધાયના હાથ કર્યા હતા, બધી હારે આવી ગઈ. બધીઓ હારે બા એવી દોડતી દોડતી આવી ને, જાણે ગોપાલ વગર છે ને બધી હુની થઈ ગઈ હોય એવી રીતે દોડતી દોડતી આવી હતી. બેટા એક વાત કહું, ગોપાલ વગર ગા ને ગા વગર ગોપાલ બે અધૂરા છે. હા બા. અને બા તને ખબર છે અમારો ઠાકરજી કરે ને એ ઠીક જ હોય. હા બેટા, અને હું કહેતી હતી ને ઠાકર પર ભરોસો રાખ, કાંઈ નહીં થવા દે તને. જો ગગીને હારી કરી નાખી, બધી ગા પાછી વળી ગઈ, હા. હે ને? અને બા હા બેટા, હલે હવે મને ભૂખ લાગી. ભૂખ લાગી છે, મને ખબર જ હતી કે તું ઈ જ કહેવાનો છે. આજે મારો દીકરો ને હું બે હારે ખાવું કા? હા હા મારી ગા
બધી મારો મારી દીકરો કેવો હારો થઈ ગયો. હા હા ભાભી હા કહું છું હવે તો લાપસી ને અંધણ મૂકજો. હવે તો આપણી ગા પાછી આવી ગઈ ને. હા ઓ મને તો છે ને મારા ઠાકર ઉપર પૂરો ભરો હતો કે મારા ઠાકર કરે એ બધું ઠીક. મને ખબર હતી આપણો ઠાકર કરે ને એ ઠીક જ હોય. પણ હા શું કહું, ગાયું છે ને પાછી આવી ગઈ ને તો તમારા ભાઈએ મોઢામાં રોટલાને કોળીઓ નાખ્યો ને એટલે મારા જીવને વધારે ટાઈટક થઈ. હા શું કહું ને ભાભી, તો હવે મારે બમણા લાપસી ને અંધણ જોઈશી. કા લે તમે તે કાં આલો આપેલા. હવે છે ને મારે ફૈબા બનવું છે. હાય શરમ નથી આવતી? હજી અમારા લગ્નને કે ઝાઝો સમય થયો છે. ગઈ ફાગણે થયા તા ને, આ ફાગણ તો આવી 12 મહિના થઈ ગયા. ભાભી તમને શરમ આવી જોઈએ. હવે હું બાને જ કહેવાની જોજો. એ ગાંડા થઈ ગયા છો કે શું? આવી વાતો બાને કરવાની હોય? તો બાને જ કરવી પડે ને, મારું કઈ થોડી તમે સાંભળવાના છો. ઈ કહેશે ને તો સાંભળશો. એમ ને તો એમ તો હુંય બાને કહીશ કે હવે અમાર બેન છે ને એ મોટા થઈ ગયા છે, એને જટા ડેલીની બાઈ મોકલો. બસ ભાભી આ કોણ છે આવા? બોલો ને કોનું કામ છે? ઓલા તમને પૂછી છે કોનું કામ છે? આમ જોતા જોતા હાઈલા જાવ છો. અરે તમારું કામ નથી, તો હું લેવા આવ્યા છો અમારા ઘરે? અમારું તો આ ગાયનો ગોવાળ છે ને એનું કામ છે અમારે. એનું વરી તમારે શું કામ છે? હવે અરે બાઈ વારે પંચાયત કરવાની હોય અમારે. જો ભાઈ, મારો ભઈલો અત્યારે માંડ પોરો ખાઈને સૂતો છે. આખો દીનો થાકીને આવ્યો હોય. અત્યારે નહીં, તમારે કામ હોય ને તો પછી આવજો. જાઓ. અરે પછી નહીં, અમે અત્યારે જ વાત કરવા આવ્યા છે હવે. હા, પોરામાં જ આ વાત થાય એમ છે. અને બેન એના લાભની વાત છે. ભઈલાના લાભની વાત છે. હા બોલાવી લ્યો ને હૈસે ઈ વાત કરી લે. એ ભઈલા, ભઈલા, એ હા આ તને કો બોલાવે છે. કોણ છે? અરે અમે ગાયુના હોદાગર. અમે ગામડામાંથી માલઢોર લઈ અને જે ગામડામાં માલઢોર દૂધાણા ઓછા હોય ને ત્યાં અમે વેપાર કરીએ છીએ. ગાયોનો વેપાર કરો છો? અરે ગાયું, ઘેટા, બકરા, ભેંસું, ઊંટિયા, સસલા નહીં કા, સસલા તો એ જે ઢોર હોય ને એ બધાને વેપાર કરીએ અમે. ભઈલા, આ વેપાર એટલે આ શું કહેવા માંગે છે? આપણી ગાયોનું દૂધ લઈ જવા માંગે છે? નહીં બેન, હું કહું આ તમારી નાઘેર છે ને, આ નાઘેરમાં તમારે ઢોર બહુ હોય, દૂધાણા બહુ હોય, દૂધની જરાય કાંઈ ન હોય. પણ અમુક પંથકના ગામડામાં છે ને ગાય ભેંસ કોઈને પોહાય નહીં, એટલે કોઈ એને ઉજેરીને મોટી ન કરે. પણ ભાઈ, અમારે અહીંયા દૂધાણા નથી. અમારે તો અહીં જે રખડતા ઢોરા હોય કે નહીં, જે ઢોરા બિસાડા દૂધ નો આલી હકતા હોય, જે આંધળા હોય, જેને કઈક તકલીફ હોય, એને માર ભઈલો હાસવે છે. અરે એ ગામડા વાળાને છે ને આ સસ્તા ઢોર જોઈએ, સસ્તા. પછી એને હાંસવી અને એને દૂધતા કરે. એ અમારે ને ગાયું છે ને, અમારે એકે વેસવાન નથી થતી. અરે માડી કેમ વેસવાની નથી થતી? એટલો બધો તમને એની અરે પ્રેમ છે? જો ના પાડીને એ અમારી ગાયું અહીંથી ડેલાન બહાર નહીં જાય. અમારે વેસવી જ નથી ને, અને અમે વેસવા લાવ્યા નથી. પણ બા ડેલેથી નહીં કાઢી, વા ખડકી જ કાઢી લેવું. જો પણ ભાઈ, અમારે વેસવી જ નથી, તો ખડકીથી કાઢો કે અહીંથી કાઢો, હું ફેર પડે? અલા માડી તો બહુ વહમાં લાગે છે. આકરા પાણીએ છે. જુઓ ભાઈ, તમને કહી દઈશી, મારા ધણીને છે ને એ ગાયું હારે બહુ પ્રેમ છે. ઈ અમને નથી કરતા ને એટલે એને ગાયને પ્રેમ કરે છે. એટલે અમારે ગાયું વેસવાનું થાતું જ નથી. અરે બેન, ગાયું ને તો હું પ્રેમ કરું છું. આ મારા બાપુ એટલો પ્રેમ કરે છે. કા બાપુ? એ તમે ભલે ગમે એટલો પ્રેમ કરતા હો, પણ ના પાડીને કે અમારે ગાયું નથી વેસવી ને તમને નથી દેવી, તો સમજતા નથી તમે? તો તમારી ગમાડ્યું ખીલા ખાલી ક્યાં થઈ જવાના છે?
તમે જો લીલી નાઘેર છે, નીરની સૂટ છે, પાણીની સૂટ છે, નાની નાની વાસળીઓ ગોત્યાવી અને ઉજેરીને મોટું કરજો. ગાયું તો કાલ થઈ જાય. એ કોણ છો તમે? હાથ શું કહો? અરે અમે જી. તો હોદાગર હોદાગર માલઢોરના હોદાગર છીએ અમે. આ તમારા વેશ પરથી છે ને તમે લાગતું નથી કે તમે હોદાગર છો. તમે છે ને ચોર અને લૂંટારા જેવા લાગો છો. એ રામા હવે સોર લાગી, હવે તિલક છે, માળાઓ છે, ભગત છીએ અમે તો. દેખાવાથી છે ને કોઈ ભગત નો બને, સમજ્યા? અરે ભાઈ પણ આમ જો દંડો નીચે રાખો અને તમે કયો ને એ કિંમત તમે આપશું કા? તમે મારી વાત સાંભળો. એક એક ગાવડીને રૂપિયા કેટલા મૂકો તમે? તમે મારી ગા નહીં હું હિસાબ સમજાવું તમને. તમે તમે ખીજ નહીં કરતા હો. હું તમને હિસાબ સમજાવું. એક ગાવડીના તમારે અહીંયા 30-40 હજાર રૂપિયા હશે. એ મારી ગા છે ને લાખ રૂપિયા, કોઈ કિંમત લાખ રૂપિયા, એક ગાવડીના લાખ રૂપિયા. બધી ગાવું મારે હાલશે. બંધ થઈ જશે. હવે જો 1 રૂપિયાની પણ વાત કરી છે ને, અહીંયા ને અહીંયા તને દાટી દે, સમજ્યો? એ આજે ગાવડી છે ને એ મારી માવડી છે, સમજ્યો? જો એટલે એની કિંમત તો તું કરતો જ નહીં. ગાવડી છે ને આ લોકોને માવડી છે. અને એ ભાઈ એ ગાવડીના લાખ રૂપિયા એટલે વિચાર તો કઈ ભાઈ, કેટલી ગાવડી છે તારે? કેટલી છે? 80. 80 એટલે 80 લાખ. 1 કરોડમાં ખાલી 20 લાખ ઓછા. બોલ. અને એમાંય થોડુંક આમ તેમ કરવું હોય તો કરી દે. અમાર રૂપિયાની ક્યાં તાણ નથી. અને તમે આ બધી મારી ગાનું કરવાના હું? અરે મલકના માણા ને અમે હોંદાય ખાવું. અરે હા કુણા કુણા બસોળિયા તો હા મોઢામાં પાણી આવી ગયું. તમે મારી ગાને ખાવાના? તમને છે ને આ બોલતા છે ને તમને વિચાર આવવો જોઈએ કે તમે કોની સામું બોલો છો. આ અરે એકવાર તમે તો સાખો સમજો. એક વાત કહું. એ મારી વાત તો સાંભળ ભાઈ, મારી વાત તો સાંભળ. અરે અમે માલનો હવાજ લઈ, તું રૂપિયાનો હવાજ લે. તારે ભાઈમાં રૂપિયા છે કે નહીં? મને તારે ભાઈ તું મને ગાનું રૂપિયા હારું તો મારા તને છે ને કઈ દિક્કત નહીં તો અહીંયા ને અહીંયા તમને બંનેને કાપી નાખે, ટુકડા કરી નાખી તમારા બંનેના. તમે છે ને અહીંયા કાપી નાખ્યા છે. જો તમે જીવતા ગયા ને તો આજે છે ને કાપી નાખ્યા તમને. અમને માફ કરો. જવા દે ભઈલા. ગોપાલ, ગોપાલ પાછો વળ બેટા. મારી નો નાખે સારું. એ અવતારીઓ પાછો હવે ઈ વયા ગયા. હા છે ને તમારે લોકોએ છે ને વચ્ચે નહોતું આવવાનું. આજે અહીંયા ને અહીંયા એ લોકોને કાપી નાખે હું આજે. ધાર્યું કાંઈ નથી કરવું. એના જેવું થાવું છે આપણે. ઈ તો સેવા લૂંટારા ને ચોર ને ગુંડાઓ આપણે એવા સહી. અરે એ આપણી ગાયોને કેવી વાતો કરતા હતા આપણે. મને એકદમ મારી નાખું આ લોકોને, આવા લોકોને નહીં છોડું. બા હમસાવો ને આને પાછો વળે. ગોપાલ, તું આવું કરે પછી એના મને આપણામાં ફરક હું. એવું ન કરાય બેટા. ગયા નહીં, વયા ગયા ને. અને આપણી ગાયું ક્યાંય વહી તો નથી ગઈ ને, આપણે કોઈને દઈ તો નથી દીધી ને. આમ જો આપણી હંધી ગાયું આપણી નજરની સામે છે ને. ભઈલા પણ હવે એ તો સમજાઈ ગયું આપણને કે આપણી 5-7 ગાયું છે ને એને આવડા જ લઈ ગયા હશે. બાકી આપણી ગા છે ને ધણમાંથી કોઈ દી છૂટી ન પડે. આ લોકોને છે ને જ્યાં મળે ને
ત્યાં હું ગોતી લે ને એ લોકોને નહીં છોડ્યો. ના ગોપાલ ના, તું કાંઈ કરે ને તો તને મારા હમશે. બા. કાંઈ નથી કરવું. આ ગાયોની સામે છે ને મને કોઈના હમ ના લાગે, આ ઠાકરના હમ ના લાગે. આવા લોકોને છે ને આ રાક્ષસની જાત કહેવાય, રાક્ષસની. આ જાતને તો છે ને સાક્ષાત ઠાકર આવી જાય ને તો એ ના છોડે. એના પર છે ને દયા નો કરાય. આવા લોકોને છે ને કાપી નાખવા જોઈએ. હું છે ને ઝેર લગીના લોકોને મારી ના નાખું ને મને હક નથી પડવાનો. બસ પણ ભાભી એને લઈ જાવ તો ઓયડામાં જાવ તો. હાલો તમે હાલો. હું જ્યાં છું ત્યાં ના, ક્યાંય નથી જવું તમારે. તને મારા હમશે. જા અંદર જા, જા બટા લઈ જા. હાલો. હું જા. નહીં છોડું એ લોકોને. બાપ, ગોપાલમાં કેવું જૂનું નતું હે. મને તો એમ લાગ્યું કે એકાદાને તો ઈ મારી જ નાખશે. પણ જોશો ને બા, આપણા ગામમાં પાસા લૂંટારા સડી આવ્યા છે એટલે જ તે કહું છું ને આપણી ગાયો એમ જતી રહી. બાકી આટલા વરમ કોઈથી ગાયો જઈ છે ક્યાંય? અને તારી વાત સાચી છે. આ હાથે ગાયું ને ઈ લોકો જ લઈ ગયા છે. પણ તોય જોયું ને હા. આપણો ઠાકર ગમે ત્યાંથી પાછો વાળીને લઈ આવ્યો ને હા ગાયું. બેટા, એટલે તો કહેવાય ને ઠાકર કરે ઈ ઠીક જ હોય. ઠીક હાલો આપણે ભાઈ પાસે જાવી. હાલ. કાહેરો મારસ પણ કાહેરો મારે તું. આ બધું તમારા કારણે જ છું છે. કેમ મારા કારણે? હું કામે મારા કારણે? હું ના પાડતો તો કે એને લાલચ ન દેવાય. હવે હોશિયારી દીકરો થતો તું એમ કહેતો તો કે મને શાબાશી આપો, મને બુદ્ધિ આપો, અને એકલો માણસ છે અને મારો ઢીક જમણા હાથનો હું જમણા હાથનો ઢીક ઈ હું કહેતો તો તું. હા, મને એમ હતું કે એક ઢીકો પવારશું ને ત્યાં પડી જાહે. નબાલા મને નહોતી ખબર કે આ તો બહુ મોટો ગૌ રક્ષક છે. આ ગાયોને એટલો પ્રેમ કરતો હશે. પણ આ ભૂલ બધી તમારી જ છે. ભૂલના દીકરા, મારી ઉંમર તારી જેવડી હોત ને હે તો એની લાકડી બાકડી એને ક્યાંય ઠોકી દેત. અને તે નમાલા હે 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 કરતો તો એમને. તમારે લાલચ દેવાની શું જરૂર હતી? ઓલા ગામમાં હોતી લાલચ આપી હતી, ન્યાય આપણે ભાગવું પડ્યું હતું. અને આયા મેં ના પાડી તોય લાલચ આપી. તો મને ખબર હતી હવે 80 લાખમાં તો લોભિયા હોય ને છોકરા દઈ દે અને આવું ગાવડી દેવાનું ના પડે. મને એની ભાન હતી. તું સોચતો હતો કે મોટો માલ છે અને આપણે જિંદગી ભરની કમાણી થઈ જાય અને તમારે પછી કાંઈ નહીં કરવું પડે. અને એકલો માણ કેટલી ગાવડીઓ, હો ગાવડીઓ કે હો ને બદલે 80 જ કીધી એને 20 તારી ઘરની નાખી એમાં. પણ હો જ હતી આમ મેં જાજી પાળી એટલે હો તો થઈ જ જાય ને. તમે ગણ્યા વગરનું એમ કહેવાય કે હામટી હતી. હો કોએ કીધી હતી? હવે 80 હોય કે હો આપણા હાથમાંથી તો ગઈ ને. ખાધો ઢીંઢામાં તારા કારણે મેં ખાધો. એ કરતા 20-25 ચોરી લીધી હોત તો. બુદ્ધિ વગરનો નમાલો છો ને ઈ બરાબર જ છે. શાબાશી દીકરો, શાબાશી દે. ફેરી શાબાશી દે. ઊંધા કામ જ કરતો હોય. આની કરતા તો છે ને ચોરી લીધી હોત તો સારું હતું. હા તે હાથ ચોરી જ તી ને, નહોતી ચોરી. ઈ તું ખોટાઈ ગયો તો એટલે સોરાઈ ગઈ. જાગે નહીં માણે. છેડી તમે પી ગયા તા ને હું પી ગયો તો. તે પી ગયો તો પણ તું તો જવાન છો. હું તો થાક્યો પાક્યો ગારડતો હોય. તારે તો જાગતું હોવું છે. આવડો મોટો કિંમતી માલ પીડ્યો તો તે. પણ વલ્યો માલ લઈ જાજો વેચ્યો તો એટલે હું બધોય પી ગયો તો. હેલા એ આપણી કઠણાઈ છે. આપણે જો પેલા લૂંટવાની વાત કરી એમાંય નો ફાવ્યા, પછી લાલચ આપવાની વાત કરી એમાંય નો ફાવ્યા. હવે તો મને એમ થાય છે કે આના નઢિયો દબાવી અને પતાવી દઉં અને બધું દબાવી દઉં. અરે નડિયો તો એ આપણો દબાવી દે ને એવો છે. હાલો બહુ જોરદાર હતો. પણ ઓલું કેટલું વસન હતું એનું. આ બધા એ વાતું કરતા હોય કે ગાયના દૂધમાં બહુ તાકાત હોય. અને ઓલી કાંઠે બેહલી ડોહી, ઈ ડોહી કેટલી ટાઢીઓ મારી મારી. આ ગાયનું દૂધ. અરે એનો ટાઢીઓ તો તારા મોઢા પર આવ્યો ને હે તો તારું મોઢું પાવલી જેવું થઈ જાય ચપ્પટ. હજી આયા દુખે છે ઓલી લાકડીનો ભાર. એના પગમાં કેટલું બળ હતું. લાકડી દીકરો તમે લાકડીનો ઝાઝો ભારવો મારી ઉપર હતો, મારી ઉપર. અને તું તો એક ઠૂઠું પકડી કરતો તો. હવે આગળ શું કરવાનું છે એ કયો. હા માલ બહુ સારો છે. હા માલ જવા ન દેવાય. ઈ કાલ સરાવત જાહે ને હે હા એનો ખીસડો પકાઈ દી. હા ફૂંકી નાખીએ ને. અને કોઈ ન હોય ને ઈ એકલો હોય અને હવે છે ને ગાવડા લઈ અને આ ગામમાં નથી રહેવાનું. પરબારા 12 ગામ લઈ જવાનું છે. હા હો ને
વાસળિયું અને હવે છે ને ફાકા બાકા ની ઠોકતો, જેટલું બળ હોય ને એવડી જ વાત કરજે. હવે? જમણા હાથને ચીકો ચીકો કરતો, હાલ આમ ઊભો જ મારી સામે. અરે હાલ ને પણ મારું હારું બાંગરી ડોળા કાઢે. બાપો ગુરી હાલ હાલ એ આમ બાજુ હાલ. આ બાજુ ક્યાં જાય છે? આ બાજુ કાંટા છે નકરા. આમ આય. હાલ 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 હાલ. હાલ તો ધણને રોકી દેવું છે અને જેટલી ઉપડે ને એટલી ગાય ઉપાડી લેવી છે. હાલ. ઉભી રાખ. એક ડગલું આગળ ની ભરવા દેતો, નકર તારા ડગલા પૂરા કરી દે. એ એ હાલ રસ્તો ખાલી કર. એ આજ હું ગાઉ લીધા વગર નથી જવાનો. અમારી ગાઓ ને તું હાથ તો લગાય. અહીંયા ને અહીંયા તને કાપી નાખે. એ અમારી એક ગાને હાથ લગાવે ને અહીંયા ને અહીંયા કાપી નાખો તને. એ કે નહીં, બધી ગાઉ લઈને આજ જવાનો છું. જા જા. તારાથી થાય કરી લેજે, રોકી લેજે તારી ગાઉ ને. આ દેખાય ને આ અહીંયા દાટી દે તને. સમજ્યો? તું એ સમજી લેજે. જતા રહેજો અહીંયાથી. સમજવા વાળે તું અમને ઓળખે છે? હા એ ગાઉ ને બસાવવામાં પોતાનો જીવ ખોઈ બેહે એની કરતા એક કોર જા અને ગાઉ આપી દે મને. અમારી એક ગાને કઈ થાય ને એ પેલા તારે છે ને મારો જીવ લેવો પડે, નહીં તો તને એક ગાય ને હાથે ન લગાવી દેવું. એ અને મરવાનો શોખ છો લાગે? તારે મરવું છે એમને? થઈ જા ભાઈડો. હાલ. મારી ગાયોને લઈ જાય. મારી ગાયોને લઈ જવાનું તું? હાલ ઊભો થા. હાલ. છોડીને છોડ. એને છોડી દે. ઉભો તો થયો ને. છોડીને છોડ. ભાગે ભાગ. દેખાતો નહીં બીજી વાર અહીંયા. સમજો ને? આ ગા નથી, મારી માં છે, જીવ છે મારો. એકે ગાને આમ કે તેમ ન થવા દઉં. માં છે બધી મારી, અને માને જો કોઈ હાથ લગાવે ને ન્યા ને ન્યા દાટી દે. આવ્યા મોટા મારી ગાને લેવા માટે. હા હાલો બાપુ, મારી ગાને લઈ જાય. હા જુઓ, આયા તા આપણી ગાવને લેવા મોટા પાયે. હા ચિંતા માં કરો. ત્યાં લગી હું છું ને એકે ગાને હાથ નો અડાવા દઉં. દીકરા મને ભરોસો હતો, તું જીવતો ન જવા દે. હા નો જ છોડું ને. આપણી ગાને કોઈ હાથ લગાવે એમને એમ જવા દઉં ને. હા મોટા, હાલો લઈ જઈએ મારી માઓને. હાલો. હા હા. આપણે આજે બીજી બધી ગાયો છે ને એ બધી ને છે ને હવે બીજી વખત ચરવા માટે લઈ આવવી પડે. અંદર જે બધી છે ને 2-3 માંદી છે. હા તે તો બહુ પેલા 4 ફૂટના ખાડામાં તો તું દેકારો કર્યો તો તે, અને માથું પકવી દીધું તું. હાકી ગયો હા અમને તે એમ. ઉભા રહો એક મિનિટ. તમે કીધું કે એને મારશું ને એટલે એ સુધરી જાય અને આપણને ગાયો આપી દે, પણ આપણે માર ખાઈને આવ્યા. તે આપણે ત્યાં ક્યાં બધી બાજી હારી ગયા છે? એક બાજી હારી ગયા છે, બીજી બાજી રમશું. બાપુ હું તમને શું કહું કે આપણે જે ગામમાં જ આવીને ત્યાં માર જ ખાવી છે. એટલે છે ને હવે આપણે આ ધંધો જ બંધ કરી દેવી. અરે ડફોળ, જે માર ખાય ને ઈ જ માલ ખાય. એ તને કાંઈ ખબર પડે? એકાદ 2 વખત માર ખાવો પડે, પણ જે પછી માલ આવી જાય ને તે આખી જિંદગી માલ જ ખાવાનો, માલ જ ખાવાનો. અરે બાપુ તમારું શરીર તો આમ સારું છે એટલે હવે મારા શરીરથી છે ને આ માર સહન નથી થતું. પણ તારે શરીરને રીઢું કરવું તો માર ખાવો પડે. બાપો 14 વર્ષનો હતો ને તે દીધો ઢીંડામાં માર ખાય તો આ મજબૂત ને કઠણ છોસ.
એ વાત હાચી પણ હવે હું થાકી ગયો છું. જો હવે છે ને આપણો છેલ્લો દાવ છે. આજ એ ધણ લઈને ઘરે વહી ગયો છે ને, હે ભલે વહી ગયો, પછી શું કરશે? ઘરે જઈ ધણને પૂરી અને હુઈ જાહે ને, હે એ જેવો હુઈ જાય એટલે આપણે પગી જવું વાહેલે ખડીકે થઈ અને બધા ઢોરા કાઢી અને ભાગી જવું છે. પછી લોભ માની રહેતો જેટલા હાથમાં આવે એટલા લઈને વેતીનો થાય અને આડો આવે ને તો આનું ઢીમ ઢાળ દેવાનું, ઠોકડી રાખવાનું રેન્યા અને પછી માલ લઈને ભાગી જવું. અને એ માલ આ ગામમાં ક્યાંય નહીં પર બારો બીજા પંથકમાં લઈને વી જવાનું છે. તો એમ કરવી અને આ છેલ્લી વાર જો હવે જો માર મળે તો હવે પછી આ બંધ કરી દેવાનો ધંધો. હું કીધું ધંધો બંધ કરી દેવાનો? કઈ જાતની ઓલાદ થઈ છે મારે? તારે કઈ બુદ્ધિ જેવો સાટો છે કે નહીં? આ બાપ દાદાનો ધંધો માલ આવ્યો, માલ એ માલ આવ્યો, એ માલ 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 એ માલ એટલે આ ભારે છે. એટલે હે ગોવાળા હારે છે અને પછી લાકડી છે. તમારું ઘર ક્યાં છે? અમે આવશું કા પછી માલ લેવા. અને જો આને તો ભડકાવી દીધા હો. એટલે પણ માલ તો જો ભરાવદાર કેવો છે, બી વાળો છે, હા હે સિમટા ભરો તો લોહી નીકળે એવો માલ છે. હા હવે આપણે અધૂરી વાત ક્યાં હતી? હા ધંધો પછી બંધ કરી દેવું. અરે બંધના દીકરા તો ધંધો બંધ કરવાની વાત કરશો? તને કે ભાન બંધ છે કે નહીં? આપણી પેઢીઓનો ધંધો છે અને ઈ બંધ કરી દેવાય? બાપ દાદાને નાક કપાવા તારે? હા પણ મને તમે એક લાફો ઈટી ગયા હતા ખબર છે ને કે ભેં આવ્યા એમાં ભૂલી ગયા. ભૂલી ગયો. હવે પાછો નહીં મારતા એમ. હે ધંધો બંધ કરવાની વાત કરી કોઈ દી? નહીં કરવું પણ આમ જુઓ પછી જ્યાં હોય ને માર શાબાશી આપણને કે કોઈ દી? નહીં તો ઠોકાડી ન કરો. નહીં કહું. હાલ હવે આમ છે ને આમ શરીરમાં છે ને આમ જોમ ભરી પણ નથી મારે નથી ભરાતો. માર્યો છે જેટલો. હું કહું એમ કઈને જોમ ભરીને જવાનું બાપો ટીપી નાખશે બીજી વાર. હાલ કર હાલ 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 કર ને પણ કરજો. પણ ઓલા હા હું એની પેલા તને ટપકાઈ દે. હું કહું એમ કર કેમ? હાલ હાલ વિચાર થાય. આપણે હાલ દોડવું હોય તો દોડવી પણ હાલ કર ને બાપુ આ હાલ હવે એટલી કસરત છે ને ઓલો મારે ને તો એ કરી લેશે. હાલ હાલ હવે તૈયાર છે ને? રેડી? હે ખ્યાલ સારું સફળ. હાલ બાપુ બાપુ કેટલા વાલા છે ગાવડા ને? મારો ગાવડા આમ તો મારી નાખવા ઊભો થયો તો આપણને ભાન બાળો છે. પૈસા લઈને છૂટી લાવવાનું હોય અને આ ગાવડામાં જીવ ખોઈને બેઠો છે. હસોડો રહે પૈસા લાવે ગાવડા. પણ હળવું બોલજો એને ખબર ન પડી જાય. પણ હાળે હાશવી છે બહુ માલ તો પણ આમ ચટકા ભરે એવો માલ છે. હે અને સોખો માલ પાછો સોખો માલ. હા બરાબર. મને તો એમ થાય છે કે એક બટકું ભરી જાવ. કોણ મને? અરે ગાયને. ઠીક. હા બાપુ હા ઓલી આપણે હાથ ગાય સોરી હતી એમાંથી 3 તો અહીંયા જ દેખાય છે. એક હાથીસો નંબર. હા જો 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 આવી. હા અને ઓલી બાજુ છે ઓલી ઓળખી તો નીચે બાટકી છે અને 2-3 ઓલી પાસે. પણ બાપુ હા એ કે છે. હા અને આ ચમત્કાર કેમ થયો હોય છે? હે હાલો કઈ મેલી વિદ્યા નહીં જાણતો ને. શું જુઓ તંત્ર મંત્રમાં જાણતો હશે ને
તો હા આપણને સકલા બનાવી દે કાં કુકડા બનાવી દે. હા અને અત્યારે રાત છે, આજુબાજુના કોઈ જાગી ન જાય. હા આ તો આખો દી ગાયો સરાવા ગયો એટલે હાવ થાકી ગયો એટલે આની કઈ ઉપાધિ નથી. એલા એ બળુકો છે બીજો ભાગીને આવી ગયો ને તો એનામાં હાળામાં ખૂન જ કેટલું છે. હે? એક પછી આપણને બેને દબાવી દીધો તો ખબર છે ને? પછી દુખે છે. હા હવે હાલાનો વિધિ તો કરીએ હાલ. હા વિધિ કરવાની કે આમાંથી કઈ મૂકવાની નથી. જો હા તું છે ને હા દોડીને જજે અને ઓલો ખડકી છે ને ખોલ લાગજે. આ ખડકી નથી, આપણી કિસ્મતનો દરવાજો છે. મોઢું કે મારે વાતોડી ના ખોલ ને એટલે હું આની પછી અડસેલો મારું અને તું ઓલ પછી આની પછી તું અડસેલો માર એટલે બધું બહાર કાઢી અને ટોલામાં ટ્રેક્ટરમાં ફરીને રાત થઈ જવું ને ઊભ્યો છે ગાડીઓ આપણી. બાપુ પણ મારા મોઢામાં પાણી ખૂટતું નથી, મને હવે તરાશે મરી ગઈ, એટલું પાણી મારા મોઢામાં આવી તું ગયું. મરી જાય અમે વાયલને જલ્દી નીકળને આમ ઓલ પછી કરીને બોલો ટેકો દઈને આરામ ના ધમો ઓલા દિવસે આટલા તમને મારી નાખવા સુધી માર્યા તોય તમે આજે હિંમત કરીને અહીંયા આવ્યા. હવે નહીં મારતો આજનો જવા દો તમને. આરામ કરો. કાપી નાખવાના હતા. મારી સાચી વાત છે. આને છે ને તેની જવા દીધાની ભૂલ કરી છે, તેની જ માર નાખવાના હતા. તમારી આ દશા થાવી ગઈ. હારું થયું આજે મારા ગોપાલના હાથે તમારો જીવ જાય. તમારા દીધેલા હોમ છૂટા કરો માં. આજે તમે આ લોકોનો જીવ ના લઉં ને તો હું આ મારી ગાનો ગોપાળ નહીં. હા બેટા હા, આ એક માને બસાવવા માટે આ એક માં પોતાના દીધેલા આમ છૂટા કરે છે ને નથી દેતો. મારી નાખીને સારું થયું પહેલા આ સમયને જ લાયક હતા. આ જો તે ના મારી નહીં ખાવ તો ખબર નહીં કેટલી ગાયો બિસારી આપણી માં કેટલી વાર આવવાના હાથે મરત. તમે છે ને આને મારી પુણ્યનું જ કામ કર્યું છે. હા પહેલા આજ તે નક્કી આજ તે આ ગામ સામે પુરવાર કરી દીધું કે તું હાસો ગાયોનો ગોવાર છે. અને હું તો કહું છું કે આ દુનિયામાં જેટલા ગોવાર છે ને એને આપણી માઓને મારવા વાળાને મારી જ નાખવા જોઈએ. પછી ભલે ને જીવ દેવો પડે. ઈ જ ખાસો માલધારી કહેવાય. આ લોકોનો જીવ લીધો ને તો હજી મારા હકને છે ને કઈ ચેન નથી પડતું. બસ પહેલા ખબરદાર પડ. બસ કરો હવે તો છે ને આ નરાધામના એના ખોડિયામાંથી એનો જીવ નીકળી ગયો છે. હવે તમે ટાઢા પડી જાઓ. આમ જો આપણી બધી માવડીઓ હેમ ખેમ છે. જો છે ને હવે તો ટાઢા પડી જાઓ.